સ્વામિનારાયણ બાપાની જય. મહારાજની ચાલુ સ્વામિનારાયણ બાપાની જય. અક્ષર અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘેર ઘેર नाथ पधार्या, नाथ पधार्या, नाथ पधार्या, नाथ पधार्या रे.
त्रिभुवन आनंद करता रे मारो नाथ पधार्या रे नाथ पधार्या नाथ पधार्या नाथ पधार्या रे त्रिभुवन आनंद करता रे मारो नाथ पधार्या रे हाथ मला कल्लड़ी ने पेरी चचा खल्लड़ी धीरे धीरे पगला भरता रे हाथ मला कल्लड़ी ने पेरी चचा खल्लड़ी धीरे धीरे पगला भरता रे शेरी वाड़ी में तो सज करी छे हाँ शेरी वाड़ी में तो सज करी छे गड़िया छे फूलड़ा पर तारे त्रिभुवन आनंद करता रे मारो नाथ पधार्या रे नाथ पधार्या नाथ पधार्या नाथ पधार्या रे त्रिभुवन आनंद करता रे मारो नाथ पधार्या रे हसता रमता ने हैत वधारता हरिजन नामन हरता रे हसता रमता ने हैत वधारता हरिजन नामन हरता रे प्रेमानंद नो प्राण जीवन धन्य हाँ प्रेमानंद नो प्राण जीवन धन्य मुक्त मंडल ना भरता रे त्रिभुवन आनंद करता रे मारो नाथ पधार्या रे नाथ पधार्या नाथ पधार्या नाथ पधार्या रे त्रिभुवन आनंद करता रे मारो नाथ पधार्या रे नाथ पधार्या नाथ पधार्या नाथ पधार्या रे त्रिभुवन आनंद करता रे मारो नाथ पधार्या
સ્વામી શ્રી અમારા, સ્વામી શ્રી અમારા. પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા, સ્વામી શ્રી અમારા. પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા, સ્વામી શ્રી અમારા. પ્રગટ મળ્યા પુરુષોત્તમ પ્યારા, જાગ્યા ભાગ્ય અમારા. પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા, સ્વામી શ્રી અમારા. અરે પ્રગટ મળ્યા પુરુષોત્તમ પ્યારા, જાગ્યા ભાગ્ય અમારા. પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા, સ્વામી શ્રી અમારા. જીવન ભર એ વિચર્યા કારણ સત્સંગ કાજે. ઓ જીવન ભર એ વિચર્યા કારણ સત્સંગ કાજે. ગુણલા શ્રીજી બાપાના વિશ્વ સકલમાં ગાજે. અરે ખીલ્યો સત્સંગ ભાગ મધુરો, પીધા પ્રેમ ન પ્યાલા. પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા, સ્વામી શ્રી અમારા. પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા, સ્વામી શ્રી અમારા. મૂર્તિ કેવી શોભે સંતોને છે પ્યારી. ઓ મૂર્તિ કેવી શોભે સંતોને છે પ્યારી. મૂર્તિ કેવી શોભે ભક્તોને છે પ્યારી. અરે રહેવું છે તવ વચનમાં જીવન ભર ઓવાલા. પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા, સ્વામી શ્રી અમારા. પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા, સ્વામી શ્રી અમારા. અરે પ્રગટ મળ્યા પુરુષોત્તમ પ્યારા, જાગ્યા ભાગ્ય અમારા. પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા, સ્વામી શ્રી અમારા. પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા, સ્વામી શ્રી અમારા. પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા, સ્વામી શ્રી અમારા. પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા, સ્વામી શ્રી અમારા. ઓ શ્યામ, ઓ શ્યામ, ઓ શ્યામ, ઓ શ્યામ. હું તો તારો છું, તમે મારા છો. પ્યારા પ્યારા છો. ઓ શ્યામ, ઓ શ્યામ, ઓ શ્યામ, ઓ શ્યામ. હે મારા સ્વામી છો, અંતર્યામી છો, મારા ન્યારા છો. ઓ શ્યામ.
तन धागे तोरे बंधाया। मारा प्रीतम मारा स्वामी सुनो साजन बतिया। मारी आँखों माँ हे नैना नाखीने हे मारी आँखों माँ नैना नाखीने नासी जाओ ना दो श्याम ओ श्याम ओ श्याम घनश्याम। सपना मही तो आवो रसिया। सपना मही तो आवो रसिया। तू आवे तो हूँ मुस्काऊ तू जाए मुरझाऊ। मारा स्वामी छो हो जीवन साथी छो हे मारा स्वामी छो ओ जीवन साथी छो ओ मारा मारा छो छो श्याम ओ श्याम ओ श्याम ओ श्याम। सुंदर शीतल सुखमय सूरत। सुंदर शीतल सुखमय सूरत। मैं अंतर मां धारी लईने रोमे वसावे। तृषा भागी छे हे मस्ती लादी छे। तृषा भागी छे हे मस्ती लादी छे। हूँ बलिहारी रे ओ श्याम ओ श्याम ओ श्याम ओ श्याम। ए हूँ तो तारो छू તમે મારા છો પ્યારા પ્યારા છો હો શ્યામ હો શ્યામ હો શ્યામ હો શ્યામ। હે મારા સ્વામી છો એ અંતર્યામી છો ન્યારા ન્યારા છો ઓ શ્યામ ઓ શ્યામ ઓ શ્યામ ઓ શ્યામ। જય હો. स्वामी श्री द्वारे हरि। स्वामी श्री द्वारे हरि। द्वारे हरि हरि बोलता श्री जी डोलता। हरि बोलता श्री जी डोलता। स्वामी श्री मोटे वाला हो बापा न प्यारा। स्वामी श्री वाला बापा न प्यारा। बापा
બાપા એ તો અદકા લાડ કર્યા લાડ કર્યા સત્સંગ સમુદાયમાં બહુ સન્માન થયા માન કર્યા સ્વામી બાપા એ તો અદકા લાડ કર્યા લાડ કર્યા સત્સંગ સમુદાયમાં સૌ સન્માન થયા માન કર્યા સગળું જીવન અર્પી દઈને જોગલી તો જોગલી લો ટુક ટુક થઈ ગયા ગુરુ વચને ચૂર થયા ગુરુજી મારા વાલા સ્વામી શ્રીને પ્યારા ગુરુજી મારા સ્વામી શ્રીને પ્યારા સ્વામી શ્રીને પ્યારા ગુરુજી છે મારા સ્વામી શ્રી દ્વારે હરિ જય હો. સ્વામી શ્રી દ્વારે હરિ હરિ બોલતા શ્રીજી ડોલતા હરિ બોલતા શ્રીજી ડોલતા પ્રેમ મૂર્તિ બાપા પ્રત્યેનો પ્રેમ આજે બાપા વિરાજમાન છે બસ સાથે મળી અને બાપાને રાજી કરીએ અગલે પગલે સ્વામી બાપા બોલો છો બોલો છો લાખો જીવને આજ મૂર્તિમાં જોડો છો જોડો છો અગલે પગલે સ્વામી બાપા બોલો છો બોલો છો લાખો જીવને આજ મૂર્તિમાં જોડો છો ભીડ પડે ભક્તોને ત્યારે દોડો છો દોડો છો ખેલ અજબના નાથ તમે તો ખેલો છો ખેલો છો સ્વામી શ્રીના દ્વારે દર્શન દિયો છો સ્વામી શ્રીના દ્વારે દર્શન દિયો છો દિવ્ય અલૌકિક કામ કરો છો સ્વામી શ્રી દ્વારે હરિ જય હો. દ્વારે હરિ સ્વામી શ્રી દ્વારે હરિ દ્વારે હરિ હરિ બોલતા શ્રીજી ડોલતા સ્વામી શ્રી દ્વારે હરિ દ્વારે હરિ હરિ બોલતા શ્રીજી ડોલતા સ્વામી શ્રી મુનિવાલા બાપાના પ્યારા બાપાના દુલારા છે ન્યારા ન્યારા સ્વામી શ્રી દ્વારે હરિ સ્વામી શ્રી સ્વામી શ્રી દ્વારે હરિ હરિ બોલતા શ્રીજી ડોલતા હરિ બોલતા શ્રીજી ડોલતા હરિ બોલતા શ્રીજી ડોલતા વાલા વાલા સ્વામી શ્રી પ્યારા પ્યારા સ્વામી શ્રી મારા સ્વામી બાપાએ દીધા જય હો. છે વાલા વાલા સ્વામી શ્રી પ્યારા પ્યારા સ્વામી શ્રી મારા સ્વામી બાપાએ દીધા છે હે છેલ છબીલો આજ પધાર્યા વહાલો મહેર કરી પ્રેમ તમારો સુખ દેનારો સહુને અહીં લાવ્યો બાળકો તમારા સૌ પુકારે દિન દયાળુ થઈને રાખજો પાક વાલા વાલા સ્વામી શ્રી પ્યારા પ્યારા સ્વામી શ્રી મારા સ્વામી બાપાએ દીધા છે વાલા
વાલા તમે દીધી સ્વામી બાપાની વાત મારું જીવન કર્યું ધન્ય વાલા તમે દીધી સ્વામી બાપાની વાત મારું જીવન કર્યું ધન્ય દેશ વિદેશમાં મંદિરો સ્થાપ્યા છે સમજાવવા ભક્તિ ધર્મના સ્વામી બાપાનો સંદેશ દેતા સદા આપ વિચરતા રહ્યા પધરામણીઓ ઘેર ઘેર કરી સહને કરી દીધા મુજ સામું જોઈને તમે વસ્યા મારા દિલમાં વસ્યા વાલા વાલા સ્વામી શ્રી પ્યારા પ્યારા સ્વામી શ્રી મારા સ્વામી બાપાએ દીધા છે વાલા વાલા સ્વામી શ્રી પ્યારા પ્યારા સ્વામી શ્રી મારા સ્વામી બાપાએ દીધા છે Happy birthday to you. Happy birthday to you, Swami Shri. Happy birthday to you. યાદ આવે મને સ્વામી બાપાની કા સ્વામી બાપા જેવા કરુણા યાદ આવે મને સ્વામી બાપાની કા સ્વામી બાપા જેવા કરુણા મારી સાથે સદા રહો બાપા તમે સહુ ભક્તો માગે એમ મારી વિનંતી સ્વીકારી કરી દયા મિટાવો માયા નાગો દિવ્ય બળ બુદ્ધિને શક્તિ દેજો પ્રભુ અમને રોજ આજ સ્વામી બાપાની અસીમ કૃપા દ્યો છો મૂર્તિની મોર વાલા વાલા સ્વામી શ્રી પ્યારા પ્યારા સ્વામી શ્રી મારા સ્વામી બાપાએ દીધા છે વાલા વાલા સ્વામી શ્રી પ્યારા પ્યારા સ્વામી શ્રી મારા સ્વામી બાપાએ દીધા છે વાલા વાલા સ્વામી શ્રી પ્યારા પ્યારા સ્વામી શ્રી મારા સ્વામી બાપાએ દીધા છે વાલા વાલા સ્વામી શ્રી પ્યારા પ્યારા સ્વામી શ્રી મારા સ્વામી બાપાએ દીધા છે વાલા વાલા સ્વામી શ્રી પ્યારા પ્યારા સ્વામી શ્રી મારા સ્વામી બાપાએ દીધા છે વાલા વાલા સ્વામી શ્રી પ્યારા પ્યારા સ્વામી શ્રી મારા સ્વામી બાપાએ દીધા છે અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય આજના આ સદભાવ પર્વના જે મુખ્ય યજમાન હર્ષદભાઈ હીરાભાઈ ઠક્કર તેમને પણ આપણે ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ સાથે પ્રેમમૂર્તિ બાપાને પોંખવાના જે યજમાન કાંતિલાલ પુરુષોત્તમદાસ ઠક્કર તથા પલકબેન મૌલિકકુમાર મીરાણી તેમને પણ આપણે ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ હવે આજે આપણા પ્રેમમૂર્તિ બાપાના 83મા સદભાવ પર્વે બાપાના બાળકો બાપાના ગુણગાન ગાશે તો પલાશ મીરાણી પારસ ઠક્કર તથા કપિલ ઠક્કર ત્રણેય બાળકો આવી અને પ્રેમમૂર્તિ બાપાના ગુણગાન કરશે અક્ષરધામના અધિપતિ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા પ્રેમમૂર્તિ બાપા જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજ પૂજનીય સંતો અને મારા બધા વડીલોને પ્રેમપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ
આજે આપણે જાણીએ છીએ આપણા વહાલા પ્રેમમૂર્તિ બાપાનો 83મો પ્રાગટ્ય દિન ઉજવવા માટે આપણે અહીં ભેગા થયા છે. તેમના ગુણગાન કરવા, તેમના શરીર વિશે વાત કરી, તેમના જીવન વિશે વાત કરવી હોય તો આવી કેટલીય સભાઓ ઓછી પડે. અમે સૌ બાળકો આજે તેમના ગુણગાન કરશે. તેમાં કોઈ ભૂલચૂક હોય તો માફ કરશો. મને એક પ્રેમમૂર્તિ બાપાના વિશે એક વાત યાદ આવે છે. એકવાર મણિનગરમાં હોસ્ટેલમાં ગુરુદેવ સ્વામી બાપા પધાર્યા એટલે બધા બાળકો એમની પાસે જઈને બેસી ગયા. સ્વામી બાપાએ બધા બાળકોને પાસે બોલાવીને પૂછ્યું કે તમને કોઈ તકલીફ છે? ત્યારે બધા બાળકોએ કીધું કે મને આ તકલીફ છે, પેલી તકલીફ છે. ત્યારે એક વિદ્યાર્થીએ ઊભો થઈને કીધું કે બાપા મને કોઈ તકલીફ નથી. બાપાએ પૂછ્યું કેમ? બધાને કોઈની કોઈ તો તકલીફ છે, તો તમને કેમ કોઈ તકલીફ નથી? ત્યારે તે બાળકે કીધું કે બાપા મને જે મળે, જેવું મળે, જ્યાં મળે, મને તો એમાં જ સંતોષ છે. તમારે દર્શન કરવા મળ્યા એમાં જ આનંદ છે. આ સાંભળીને સ્વામી બાપા એની ઉપર ખૂબ રાજી થયા અને એને કીધું શાબાશ હિરજી શાબાશ. અને મિત્રો, એ હિરજીભાઈ એટલે કોઈ બીજું નહીં, આપણા પ્રેમમૂર્તિ બાપા છે. હા પલાશ, તારી વાત એકદમ સાચી છે. પ્રેમમૂર્તિ બાપાએ એમના જીવનમાંથી શીખવાડ્યું છે કે ચાલશે, ભાવશે અને ફાવશે. મોટા મહેલ હોય કે ખેતરમાં નાના ઘર હોય, ખીચડી હોય કે જુદા જુદા પકવાન હોય, અમીર હોય કે ગરીબ હોય, ગાડી હોય કે બળદગાડી હોય, પણ પ્રેમમૂર્તિ બાપાએ ક્યારે પણ એમ નહીં કહ્યું કે મને નહીં ફાવે, નહીં ચાલે. એમના મનમાં તો સ્વામી બાપાનું વચન, એ જ પ્રેમમૂર્તિ બાપાનું જીવન. આપણે ક્યાંક બહાર ગામથી આવીએ તો સૌથી પહેલાં આપણે પથારી શોધીએ, પણ પ્રેમમૂર્તિ બાપા બહારગામ વિચરણથી આવતા તો તે સૌથી પહેલાં મંદિરમાં જતા, દર્શન કરતા, કેટલાક દંડવત કરતા, ભગવાનની મૂર્તિ સાથે વાતો કરતા. અને પ્રેમમૂર્તિ બાપા, અને તે તો ધામમાંથી આવેલા છે એટલે તે આપણી માટે એક લીલા બતાવતા. હા, તારી વાત સાચી છે કપિલ. મને પણ એક પ્રેમમૂર્તિ બાપાની વાત યાદ આવે છે. એક વખત પ્રેમમૂર્તિ બાપા ઉત્તર ગુજરાતમાં વિચરણ કરતા હતા. ઉનાળાની બપોરનો સમય હતો. બાપા ગાડીમાં બિરાજમાન હતા. તેમને એક રસ્તા પર ઊંટ ગાડીવાળા ભાઈ ઊભા હતા. તેમને પ્રેમમૂર્તિ બાપાના દર્શન કરીને ગાડી ઊભી રાખી અને કહ્યું કે મને તમારી અંદર સાક્ષાત ભગવાનના દર્શન થાય છે, તો મારી પ્રાર્થના છે કે તમે મારી ઊંટ ગાડીની અંદર બિરાજમાન થશો. ખૂબ જ તડકો હતો. પ્રેમમૂર્તિ બાપા ગાડીમાંથી ઉતરીને ઊંટ ગાડીમાં બિરાજમાન થયા. પહેલાં એ ભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા અને કહ્યું કે આજે મારી ગાડીની અંદર ભગવાન પધાર્યા. હા પારસ, તારી વાત સાચી છે. આમ આપણા પ્રેમમૂર્તિ બાપાએ દિવસ રાત હોય કે ઠંડી ગરમી જોયા વગર આપણા 100 ભક્તોની ઈચ્છા પૂરી કરી છે. પણ ક્યારે બી એવું નહીં કીધું કે મને નહીં ફાવે. આ ગુણ આપણે આપણા જીવનમાં ઉતારવાનો છે. હા પલાશ, તારી વાત એકદમ સાચી છે. જ્યારે પણ આપણે મંદિરમાં આવીએ કે સભામાં આવીએ ત્યારે મને તો આ જોઈશે જ, મને આના વગર નહીં ફાવે એવું વિચાર્યા વગર આપણે સત્સંગ કરવો જોઈએ, સેવા કરવી જોઈએ, ના કે વાંધા ઉઠાવવા જોઈએ. કાંઈ મળે કે ના મળે, પણ ભગવાનના દર્શન અને કથાનો લાભ મળે તેમાં રાજી રહેવું જોઈએ. અને આપણે વાંધા કાઢ્યા વગર આપણે ભક્તિ કરીશું તો જ આપણા પ્રેમમૂર્તિ બાપાએ જે પ્રેમ આપ્યો છે તે બચાવ્યો કહેવાશે. અને તો જરૂર આપણા ભગવાન બાપા, સ્વામી બાપા, પ્રેમમૂર્તિ બાપા, વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ આપણી ઉપર રાજી થશે. જય શ્રી સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા, જીવનપ્રાણ શ્રી અબજી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજ, વર્તમાન આચાર્ય સ્વામી શ્રી મહારાજ, પૂજનીય સંત મહાનુભાવો, વહાલા સત્સંગી બંધુઓ, સર્વને આ સેવકના સૌ પ્રથમ જય શ્રી સ્વામિનારાયણ. બંધુઓ, આજે આપણે સૌ આપણા પ્રાણ પ્યારા, આપણા સૌના વહાલા એવા વેદરત્ન પ્રેમમૂર્તિ બાપા
એમના સદભાવ પર્વ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ. તો બંધુઓ, આપણા પ્રેમમૂર્તિ બાપાના ગુણો તો અપાર છે, એનો તો કોઈ પાર આવે તેવો છે જ નહીં. આપણે સૌએ એમને ખૂબ માણ્યા છે, ખૂબ જાણ્યા છે, અને એમણે સ્વામી બાપાને જે રીતે પ્રસન્ન કર્યા, જે રીતે વશ કર્યા, અને એમની આજ્ઞા શિરોવંદ કરી શ્રી સ્વામિનારાયણ ગાદી એનું ઉત્તરદાયિત્વ 41 વર્ષ સુધી ખૂબ અદ્ભુત રીતે એમણે એ પાર પાડ્યું, અને આજે પણ એ સ્વામિનારાયણ ગાદીના કર્તા બની સર્વે કાર્ય કરી રહ્યા છે. બંધુઓ, આજે 2 મિનિટ ખાલી જે બાપાએ આપણને ખૂબ લાભ આપ્યા છે, ખૂબ પ્રેમ આપ્યો છે, તો એને વાગોળીએ એવી આ સેવકની ઈચ્છા છે. જેમ શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વે હરિભક્તો સંતોને ગોપાળ મુનિની આજ્ઞામાં રહેવાનું કહ્યું હતું, તેવી જ રીતે આપણા ગુરુદેવ શ્રી સ્વામી બાપા તેમણે જ્યારે ઉત્તરદાયિત્વ સોંપ્યું ત્યારે તેમના શબ્દો સરી પડ્યા. તેમણે એ શબ્દો ઉચ્ચાર્યા કે શ્રીજી બાપા, સ્વામી બાપા એમના દ્વારા, એટલે પ્રેમમૂર્તિ બાપા દ્વારા સ્વામિનારાયણ ગાદીએ સર્વે કાર્યના કર્તા બનશે. અને ત્યારથી લઈ આજ દિવસ સુધી એ સર્વે કાર્યના કર્તા શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા છે. અને તેના યત્કિંચિત અમુક એક્ઝામ્પલ, એક વાત છે અમેરિકા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ. અમેરિકાનું મંદિર તૈયાર થઈ ગયું છે અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાનો છે. તો હરિભક્તોએ થોડી ઘણી પ્રાર્થના કરી પ્રેમમૂર્તિ બાપાને, પણ પ્રેમમૂર્તિ બાપાનો સંકલ્પ કંઈક અલગ. તે કહે, ના, અમેરિકા જેવા દેશમાં, સમૃદ્ધ દેશમાં આપણે શ્રી સ્વામિનારાયણ બાપા સર્વોપરી સર્વાવતારી તેમને પધરાવવા છે. તો એવી રીતે નાની સૂની વાત નથી. ધીમે રહી પ્રેમમૂર્તિ બાપાએ સંકલ્પ મૂક્યો કે આપણે શ્રી સ્વામિનારાયણ બાપા, બાપાશ્રી અને સ્વામી બાપા ત્રણેય મૂર્તિઓને સોનેથી તોલીને પછી પધરાવવા છે. વાત સાંભળી અને આનંદ તો ખૂબ થાય, પણ આ વાત સાંભળી ત્યાંના જે હરિભક્તો હતા એમને ધ્રાસકો તો પડ્યો. કારણ કે વર્ષ હતું 2001ની સાલ, અને 2001ની સાલ એટલે એવો સમય હતો કે અમેરિકા દેશમાં આપણા જે સત્સંગીઓ એ ખૂબ જ થોડી સંખ્યામાં, અને સંતો મહાત્માઓ કહે છે કે એ સમયગાળા દરમિયાન જ્યારે હરિભક્તોના ઘરે પધરામણીએ જતા ત્યારે જોયું કે હરિભક્તો નાના ઓરડામાં રહે છે, એક રૂમ રસોડામાં રહે છે, ક્યારેક એક રૂમ રસોડામાં 2 હરિભક્તોના ફેમિલી ભેગા પણ રહેતા હોય. તો એવી પરિસ્થિતિ, અને પ્રેમમૂર્તિ બાપાએ આવો સંકલ્પ કર્યો, પણ હરિભક્તો પણ સ્વામી બાપાના બળ્યા એટલે એ સંકલ્પને શિરોવંદે કરી દીધો. સ્વામી શ્રી મહારાજે આ અશક્ય કાર્ય માત્ર એક જ વિચરણ, અમેરિકાના એક જ વિચરણમાં, 1 મહિનાનું જે વિચરણ હોય, 3 મહિનાનું જે વિચરણ હોય, તો એ વિચરણમાં આ કાર્ય, અશક્ય કાર્યને શક્ય કરી અને 800 કિલો સોનું, અપ્રોક્સિમેટલી 800 કિલો જેટલું ગોલ્ડ, પ્યોર ગોલ્ડ, એનાથી શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાને 3 મૂર્તિઓ આરસની એ તોલી અને અમેરિકામાં એક ઇતિહાસ સર્જી નાખ્યો. તો આવા અશક્ય કાર્યો પણ આપણે સ્વામિનારાયણ ગાદીએ શક્ય કરે છે. તો કાર્યના કર્તા કોણ છે ભાઈઓ? સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા. અને વાત કરીએ આપણે પ્રેમમૂર્તિ બાપાની, તો પ્રેમમૂર્તિ બાપા આપણે સૌએ એમનો પ્રેમ નિહાળ્યો છે, માણ્યો છે. ચંદનની જેમ એમણે એમના શરીરની કોઈ જ પરવા કર્યા વિના ચંદનની જેમ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન માટે એને ખર્ચી નાખ્યું. એક પ્રસંગ છે લાભ પાંચમનો સમયો, અને એ વખતે સ્વામીશ્રી મહારાજે મંદવાડની લીલા દર્શાવી. ડાયાબિટીસ 700. ડૉક્ટરો તપાસ કરવા લાગ્યા કે 500 ડાયાબિટીસ હોય ને, ડૉક્ટર એવું કહે 500-550 ડાયાબિટીસ હોય ને તો માણસની આંખ જાય, 600 થી 650 ડાયાબિટીસ હોય ને તો માણસને લકવો થઈ જાય,
પણ સ્વામીજી મહારાજ તો 700 ડાયાબિટીસ હોવા છતાં આપણી વચ્ચે બેસીને વાતો કરે છે. આ કોઈ નાની સૂની વાત નથી. ડૉક્ટરે પણ એવું કીધું કે આ સ્વામીજી મહારાજ દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વયં વિચરે છે. અને એવા 700 ડાયાબિટીસ સાથે મણિનગર શ્રી મુક્તજીવન સ્વામી બાપા ઓડિટોરિયમ હોલમાં સ્વામીજી મહારાજ વિરાજમાન થયા છે અને 1.5 કલાક સુધી તેમણે આશીર્વાદ આપ્યા અને આપણને સૌને પ્રેમ પીરસ્યો. તે એવા વાત્સલ્ય મૂર્તિ, પ્રેમ મૂર્તિ બાપા, એમને આપણે ખાલી આંખ બંધ કરીને વિચારીએ, એમને યાદ કરીએ તો એમની મૂર્તિ એવી પ્રેમ ભરેલી દર્શાય. મણિનગર શ્રી સ્વામિનારાયણ મહારાજનો અભિષેક, સ્વામિનારાયણ બાપાનો અભિષેક હોય અને વાલા પ્રેમ મૂર્તિ બાપા એને પ્રેમથી ઘનશ્યામ મહાપ્રભુને ભેટે, એમને ચુંબન કરે, એવા દર્શન દર્શાવે. 2017નો સમયો, શ્રી સ્મૃતિ મંદિરનું મેદાન, એ મેદાનમાં આશરે લગભગ 20,000થી પણ વધારે હરિભક્તો સંતોની સંખ્યા, અને એને પ્રેમ મૂર્તિ બાપા આપણા આકાશમાંથી સિંહાસન સાથે હરિભક્તોને અને સંતોને આશીર્વાદ આપે અને આકાશમાંથી નીચે પધારે છે. એવા દર્શન અલગ અલગ પ્રકારે, એને કે પ્રકારે આપણને સૌને દર્શન આપે. માત્ર ને માત્ર એક જ કારણ કે મારા હરિભક્તો, સ્વામી બાપાના હરિભક્તો, એમને આમાંથી કોઈ એક પણ પ્રસંગ જો યાદ રહી જાય અને અંત સમયે જો નજરે ચડી આવે, ખાલી હરિભક્ત જ નહીં પણ હરિભક્તની સાથે આવેલા મિત્રો હોય, સગા સંબંધીઓ હોય, સ્વામિનારાયણ ગાદીના આશ્રિત ના હોય, જો એમને પણ આ પ્રસંગ સરી આવે અંતકાળે, તો બાપા કહે કે સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને અમે સર્વે સાથે લઈને તમને તેડવા આવીશું અને અંત સમયે એ હરિભક્તનો ફેરો સફળ કરીશું. તો એવા અલગ અલગ પ્રકારે આપણને લાભ આપે. ક્યારેક ફૂલ સૂંઘતા દર્શન આપે, ક્યારેક રાજાધિરાજ પણ બિરાજતા હોય અને ક્યારેક મંદવાડના દર્શન પણ કરાવે. અને એવા મંદવાડ 61 દિવસ સુધી એ મંદવાડના દર્શન કરાવે અને એમાંથી બહાર પણ ના આવે. સ્વામી બાપાને યાદ કરતા હોય, આશીર્વાદ ચાલતા હોય, પ્રીત બંધાણી સુખાળા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી. સ્વામી બાપાનું નામ આવે એટલે ચાલુ આશીર્વાદે ગાદી ઉપર ઊભા થઈ જાય અને એને સ્વામી બાપાની યાદમાં ઝૂમે, નાચે. કેવા દર્શન બંધુઓ! આજે પણ આપણે યાદ કરીએ તો એની માટે યાદ કરીએ તો આખો દિવસ વીતી જાય. તો બંધુઓ, આ બધું કરી આવા પ્રેમ વાત્સલ્ય મૂર્તિ આપણને બાપા મળ્યા. બાપા આપણને ખાલી એ જ ભલામણ કરે છે કે દબાયા ચંપાયા સ્વામિનારાયણ ગાદીના આશ્રિત રહેજો. અને આપણી પવિત્ર ફરજ છે કે બાપાએ જે પ્રમાણે આપણને આશીર્વાદ આપ્યા, વચનો કહ્યા, એ પ્રમાણે આપણે એ વચનો પાળીએ અને તેમને રાજી કરીએ. અંતમાં માત્ર એક જ કીર્તનની કડી આપણે સૌ સાથે બાપાને અરજી કરીએ કે હે સ્વામી શ્રી, કરીએ અરજી, રાખો અમને પાસ તમારી. હે સ્વામી શ્રી, ઓ સ્વામી શ્રી, કરીએ અરજી, રાખો અમને પાસ તમારી. હો સ્વામી શ્રી. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કારદીપાઓ, મંગલમય સુખ નિત્ય દેનારા. જય ઘનશ્યામ, જય જય કરનારા. જય સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, જીવન પ્રાણ અબજી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, આજે આપણે જેનો 83મો સદભાવ અમૃત પર્વ ઉજવવા જે એકત્ર થયા છીએ એવા આપણા વાલા પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ તથા વર્તમાન આચાર્ય સ્વામીશ્રી મહારાજ અને આ સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા સર્વમુક્ત ગણોને આ સેવકના જય શ્રી સ્વામિનારાયણ. આમ તો મારી એવી આવડત કંઈ છે નહીં કે બોલવા ઊભો થવું, પરંતુ આજે બાપાનો જે પ્રાગટ્ય દિન છે તો એ નિમિત્તે
આ એલિસ બ્રિજ મંડળ તરફથી મને જે આ અવસર મળ્યો છે, તો એલિસ બ્રિજ મંડળનો તથા એમને જે પ્રેરણા આપનાર એવા આપણા સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, એમનો હું ખૂબ ખૂબ ઋણી છું. કારણ કે આપણી જેટલી કારણ સત્સંગ સભાઓ થાય છે એના કરતા ને હરતા આપણા સ્વયં સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા છે. હવે આપણે પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજના ગુણગાન ગાવા માટે અહીંયા એકત્ર થયા છીએ, ત્યારે આપ સૌને એક રિક્વેસ્ટ છે કે જ્યારે આપણે પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજની સામે દ્રષ્ટિ કરીને જોઈએ, ખાલી 10 સેકન્ડ માટે હું રિક્વેસ્ટ કરીશ કે આપ પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજની સામે એક નજરે, એક દ્રષ્ટિ સાથે જુઓ. આપને શું દેખાય છે? એક તો પહેલું પ્રેમ ભલી સ્મિત, એમનું પ્રેમ ભર્યું સ્મિત આપણને દેખાય છે, કરુણામય દ્રષ્ટિ. અને ત્રીજું એમની ગુરુ ભક્તિ જે ઝળકી રહી છે એમની મૂર્તિમાં. આપણને એ તાદ્રશ્ય દર્શન થાય છે. આપણે આંખ બંધ કરીએ તો પણ આપણે આંખ બંધ કરીને કહી શકીએ કે પ્રેમાળ મૂર્તિ, કરુણામય દ્રષ્ટિ અને ગુરુ ભક્તિ જેનામાં ઝળકી રહી છે એવા આપણા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજ. પ્રેમ વિશે આગળ આ બધા નાના બાળકોએ વાત કરી અને આપણને સૌ જાણીએ છીએ કે સ્વામી આપણા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજ નાના બાળકો સાથે પણ કેવી ગમ્મત કરતા, કેવો પ્રેમ એમને આપતા. નાના બાળક હોય કે વૃદ્ધ હોય, તમે જોયું હશે કે તમે ગાદીએ દર્શન કરવા જાઓ તો કેમ છે બેટા, પહેલો જ શબ્દ હોય કેમ છે બેટા. અને પછી તમે ક્યારેક એવા ટાઈમે ગયા હોય તો તમને પૂછે પણ ખરા કે ખાધું, જમ્યા, તમે પ્રસાદ લીધો કે પ્રસાદ લીધા વગર જાઓ છો. અને જો તમે એમ કહો કે હું નીકળું છું તો એમ કે નાના પ્રસાદ લઈને જાઓ. આવો આ પ્રેમ. માથાથી પણ અધકેરો પ્યાર અમને આપતા. હે, આપણે કીર્તનમાં હમણાં જ ગાયું, પ્રેમનો પર્યાય છે સ્વામીશ્રી અમારા, સ્વામીશ્રી અમારા, પ્રગટ મળ્યા પુરુષોત્તમ પ્યારા, જાગ્યા ભાગ્ય અમારા. આપણા સૌના ભાગ્ય જાગ્યા છે કારણ કે આવા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ આપણને મળ્યા છે. કેવી કરુણામય દ્રષ્ટિ. આપણે જોઈએ છીએ કે કચ્છનો ભૂકંપ આવ્યો ત્યારે કેવી કરુણામય એમની દ્રષ્ટિ. પ્રથમ કહેવાય કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમ કોઈ સંત ત્યાં ગયા હોય તો આપણા આચાર્ય સ્વામીશ્રી મહારાજ. અને એથી વિશેષ જ્યારે કોરોના કાળ હતો ત્યારે સ્વામીશ્રીએ બધાને આજ્ઞા કરી દરેક મંદિરોમાં કે નજીકમાં જ્યાં જ્યાં કોઈ ગરીબ હરિભક્ત હોય તો તમે પરોપકારના કાર્ય કરો, હરિભક્તો દ્વારા કરાવો અથવા તમે સ્વયં જઈને ત્યાં સેવા કરો. આવા આપણા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ. આગળ આપણે વાત કરીએ તો ગુરુ ભક્તિ. એમની ગુરુ ભક્તિ એટલે કેવી અલૌકિક, ત્રિલોક થકી ન્યારી ગુરુ ભક્તિ. તમે ક્યાંય વૃક્ષના શાસ્ત્ર વાંચો, ક્યાંય તમને આવી ગુરુ ભક્તિ જોવા ના મળે. કેવળ આપણે સ્વામિનારાયણ ગાદીએ એ પણ પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ અને જીવનપ્રાણ સ્વામી બાપા વચ્ચે આ જે ગુરુ ભક્તિના તાદ્રશ્ય દર્શન આપણને થાય. હમણાં જ વાત કરી તેમ અનંતભાઈએ કે આપણે આશીર્વાદમાં બેઠા હોઈએ જ્યારે પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીશ્રી મહારાજને સ્વામી બાપાનો એક કીર્તન વાગે અથવા તો એમના મુખેથી ખાલી સ્વામી બાપા એવો શબ્દ નીકળે ત્યારે એકદમ ગળગળા થઈ જાય. હે સ્વામીશ્રી, આપણે દર્શન કર્યા છે, ગળગળા થઈ જાય અને એમના આંખોમાંથી અશ્રુ વહેવા લાગે. આ એક ગુરુ ભક્તિની એક નિશાની છે. આપણે સૌએ આ નિહાળ્યું છે. અને ગુરુ ભક્તિ, જ્યારે આપણે વાત કરીએ ગુરુ ભક્તિની, ત્યારે એકલી ગુરુ ભક્તિથી સર્વ કાર્ય સિદ્ધ થતું નથી. તેવા આપણા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીશ્રી મહારાજમાં બીજા એવા ગુણ જેવા કહીએ કે સેવા, સમર્પણ અને સુરવીરતાના ગુણ. કારણ કે સુરવીરતા વગર ગુરુ ભક્તિ કંઈ કામની નથી. આપણે જાણીએ છીએ કે આપણને સર્વેને જીવન પ્રાણ સ્વામી બાપાનો જેવો છે તેવો મહિમા જો સમજાવ્યો હોય તો આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજે. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજે કહ્યું કે જીવન પ્રાણ સ્વામી બાપા સ્વરૂપે સ્વયં સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. એનો મુખ્ય હેતુ એ જ છે સ્વામિનારાયણ ગાદીનું સ્થાપના કરવી, સર્વોપરી ઉપાસના જે જીવન પ્રાણ બાપાશ્રીએ પ્રવર્તાવી હતી એનો પ્રચાર અને પ્રસાર કરવા માટેનો જ સ્વામી બાપાનો આ પૃથ્વી ઉપર જન્મનો હેતુ હતો, પ્રગટ થયાનો હેતુ હતો. અને કેવી સુરવીરતા, એનું આપણે એક ઉદાહરણ લઈએ તો જ્યારે આશીર્વાદ હોય કે ભરી સભામાં સ્વામીશ્રી મહારાજ છડે ચોકે કહેતા અને જરાય ગભરાયા વગર કે સ્વામિનારાયણ ભગવાન એ જ બાપા અને એ જ સ્વામી બાપા. આપણા ગળતુથીમાં આ વસ્તુ એમણે નાખી દીધી છે કે સ્વામિનારાયણ ભગવાન એ જ બાપાશ્રી અને એ જ આપણા
જીવન પ્રાણ સ્વામી બાપા, એમાં એક રોમનો પણ ફેર નથી. શ્રીજી બાપા અને સ્વામી બાપા કેવી ત્રિપુટી મહાન છે, જુદા ન સમજો એ તો સર્વેના જીવન પ્રાણ છે. અને એવા સમર્થ ધણી એવા આપણા ગુરુદેવ સ્વામી બાપા, એમના યાદમાં શ્રી સ્વામી પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજે આપણે કેવું અલૌકિક સ્મૃતિ મંદિરનું નિર્માણ કર્યું. 11 વર્ષ સુધીની મહેનત સ્વામી શ્રી મહારાજની. અને એ પણ એવું નહીં કે બેઠા બેઠા ઓર્ડર કરવાના. સ્વામી શ્રી મહારાજે ખુદ સેવા કરી છે, ખુદ કડિયાઓ જોડે. આપણે વિડીયોગ્રાફી જોઈએ છે, એ વખતે મારો તો જન્મ નહોતો, પણ આપણે વિડીયોગ્રાફી જોઈ છે, ફોટા જોયા છે, ત્યારે ખબર પડે કે ખુદ પોતે તબડકા ઉપાડીને એ મંદિરનું નિર્માણ કર્યું છે. ત્યારે આજે લોકો કહે છે કે વર્લ્ડ પીસ સેન્ટર. વર્લ્ડ પીસ સેન્ટર એમને એમ કોઈ આર્કિટેક્ચર એવું બનાવ્યું છે કે સ્ટ્રક્ચર એવું ઊભું કર્યું છે એવું નથી ભાઈ. કારણ કે એવું જ હોય તો બીજા બધા મંદિરો આના કરતાં સારા બનાવ્યા છે આર્કિટેક્ચર તો. જો એમાં કેમ શાંતિ મળતી નથી? ત્યારે જ આ બધા જે ભારત દેશના શાસ્ત્રી કેકા શાસ્ત્રી, જે વિશ્વ હિન્દુ પરિષદના વડા, એ કહી ઉઠે છે કે આ મંદિરની અંદર હું આવું છું ત્યારે જેવી મને શાંતિ મળે છે એવી મને આજ સુધી ક્યાંય જોવા નથી મળી. એવી જ રીતે સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષ યાત્રી, એણે તો અંતરિક્ષમાં પણ યાત્રા કરી, છતાં એણે કહ્યું કે અંતરિક્ષની અંદર પણ હું ગઈ છું, પણ આવી શાંતિ મને આજ સુધી અનુભવ થઈ નથી. તો આ બધી શાંતિનો અનુભવ થાય છે, તો આ બધું શાંતિ ક્યાંથી આવે છે? મતલબ કે આનું કારણ શું છે? તો આનું કારણ એક અને એક જ માત્ર છે કે પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજની જીવન પ્રાણ સ્વામી બાપા પ્રત્યેની ગુરુ ભક્તિના સ્તંભરૂપી આ સ્મૃતિ મંદિરનું સર્જન થયું છે. બીજું કોઈ કારણ નથી. કારણ કે એવું આર્કિટેક્ચર કે આપણે એવું કોઈ ભવ્ય કર્યું નથી. છતાં પણ લોકો અત્યારે પણ જે દર્શન કરવા જાય એને શાંતિનો અનુભવ થાય છે. આટલું બધું કરવા છતાં પણ પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજને ગમે ત્યારે કોઈ પૂછે તો એક જ વસ્તુ કે આ તો બલિહારી છે ગુરુદેવની, મારા દ્વારા ગુરુદેવ સ્વામી બાપા કાર્યો કરે છે, મારું કંઈ ન ચાલે આમાં. એટલે આ એક સત્પુરુષના લક્ષણ છે કે ભગવાન અને ભગવાનના ધામમાંથી આવેલા સત્પુરુષો હોય એ અકર્તાપણું પણ જણાવે, ક્યારેક કર્તાપણું પણ જણાવે, પણ એમાં આપણે સ્થિર દ્રષ્ટિ રાખવી એ આપણું કામ છે. તો આજના પ્રસંગે બહુ નહીં કહેતા, આપણે પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજના જે ગુણગાન ગાઈએ છીએ અને ગાયા છે, તો આપણે બસ બાપાને એ જ પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપ જે અમને કરાવવા માંગો છો, આપને જે ગુણો છે એના અમે અત્યારે ગુણલા ગઈએ છીએ, તો એ ખાલી તાલીઓ પાડવા માટે નથી, પરંતુ એમાંથી કંઈક અમે નાનું વસ્તુ શીખીએ અને એ આપણા જીવનમાં, અમારા જીવનમાં ચરિતાર્થ કરીએ તો અમારું જીવન પણ ધન્ય બની જાય. એ ન્યાયે આપણે એક કીર્તનના શબ્દો મને યાદ આવે છે, તમે રાખો તેમ રહેવાય ને પ્રભુ, તમે કહો તેમ થઈ જાય, હા ના કરું તવ ચીંધે રાહે જવાય. બસ આટલી લાઈન આપણે યાદ રાખીએ તો પણ એમાં બધા જ ગુણો આવી જાય છે. સેવા ગણો, સમર્પણ ગણો, દાસાનું દાસ પણ ગણો, કે સુરવીરતા ગણો. કારણ કે સુરવીરતા વગર આપણે આપણા મન સામે જીતી ના શકીએ. એટલા માટે કહે છે કે હા ના કરું તવ ચીંધે રાહે જવાય. તો બસ આપણે આજના દિવસે પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજ અને નાદવંશીય પરંપરાને એ જ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આપ જે અમને કરાવવા માંગો છો, આપના ગુણલા ગઈએ છીએ, પણ આપના ગુણમાંથી અમે થોડુંક પણ ગ્રહણ કરીએ અને અમારું જીવન ધન્ય બનાવીએ. આજના દિવસે આ સેવક, આ બાળકથી બોલવામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો આપને બાળક ગણીને માફ કરશો. જય શ્રી સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, વેદરત્ન આચાર્ય સ્વામી શ્રી મહારાજ, વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો, વાલા હરિભક્તો, સદભાવ અમૃત પર્વે, સદભાવ 83મો સદભાવ પર્વ, એ નિમિત્તે બધાને જય શ્રી સ્વામિનારાયણ. હવે ઠંડા બેસી ગયા છો. સદભાવ અમૃત પર્વ છે એવી 83મો. બોલો સ્વામિનારાયણ ગાદીની, સ્વામિનારાયણ ગાદીની. છોકરાઓ બોલે છે ને બહેનો બોલે, હવે ખાલી બહેનો બોલશે સ્વામિનારાયણ ગાદીની. વાહ,
સ્વામી શ્રી મહારાજ વિશે એ આપણે એમના પરચા ચમત્કાર જેટલી વાત કરીએ ને એટલી ઓછી છે. આપણા જીવનમાં બાપાના એટલા પરચા ચમત્કાર છે કે એને આપણે ગાવા બેસીએ તો 83 દિવસ પણ ઓછા પડશે આપણને. મારી પાસે સમય બહુ ઓછો છે. એક કિસ્સો નાનો યાદ આવે છે, આપણી સાથે શેર કરવો છે કે જ્યારે બાપાએ મંદવાડ ગ્રહણ કર્યો અને બાપા બોમ્બે બિરાજમાન હતા, કોવિડ પહેલાંનો સમય, ક્વોરન્ટાઇન ટાઈમ બાપા માટે હતો કે ભાઈ બાપાનું વેઇટ લોસ થઈ ગયું હતું અને બાપા કોઈને મળતા નહોતા. અને ત્યારે એવું કહેવાતું હતું કે ભાઈ કોઈને મળવાનો સમય નથી, પણ આ સેવક અને એક બાપાના વૈદ બાપાની મુલાકાત લેવા માટે જાય છે ત્યાં. અને ત્યાં એક આપણા ન્યુરોલોજિસ્ટ જેમનું નામ છે ડૉક્ટર સુધીર શાહ, એ આવવાના હતા. અમને સમાચાર મળ્યા એટલે અમે એમને રિસીવ કરવા માટે ગયા એરપોર્ટ પર. એરપોર્ટ પરથી આવતા રસ્તામાં એમની સાથે થોડી વાત થઈ કે સાહેબ તમે આટલી એપોઇન્ટમેન્ટ, એમની એપોઇન્ટમેન્ટ લેવી હોય ને ભાઈ સુધીર શાહની, તો સાહેબ 3 મહિનાનું વેઇટિંગ હોય. એ ડૉક્ટર આટલું વ્યસ્ત હોવા છતાં એમનું બધું કામ મૂકી અને ખબર પડી કે સ્વામી શ્રી મહારાજની તબિયત આ રીતની છે, તો એ ખબર લેવા માટે ત્યાં આવી ગયા હતા. અને એટલું જ નહીં, અમે મંદિર પહોંચ્યા અને લિફ્ટમાં જતાં આ સેવકથી પૂછાઈ ગયું સાહેબ કે સાહેબ તમે છેક ત્યાંથી આ બધું મૂકીને અહીં આવ્યા છો? તો કે મારા માટે આ પેશન્ટ નથી, હું આમને માનું છું. એટલે મેં કીધું સાહેબ એનું શું કારણ? તો કે આજથી 6-1 મહિના પહેલાં એમણે એક પેશન્ટ મારી પાસે મોકલ્યું હતું, ફોરેનના, તમારા કોઈ હરિભક્ત હતા. અને એમનો મને ફોન આવ્યો બાપાનો, પૂછ્યું કે આ હરિભક્તને મોકલે છે, એમને કેવું છે અને શું થઈ શકે? તો કે બાપા એ કમ્પ્લીટ ઓકે છે, એમને કોઈ દવાની જરૂર નથી, છતાં હું નાની ટ્રીટમેન્ટ માટે દવા આપું છું, સારું થઈ જશે. બાપાએ ના પાડી કે દવા ના આપતા, મારે એમને ધામમાં લઈ જવાના છે. તો કે બાપા ઇમ્પોસિબલ વસ્તુ છે, આમને કંઈ એવું છે જ નહીં કે આ ધામમાં જાય, હી ઇઝ કમ્પ્લીટલી ઓકે. બાપા કે હું તમને કહું છું ને, મારે એમને ધામમાં લઈ જવાના છે. વિધિન 2 months એ ભાઈ ધામમાં ગયા. 6 મહિના પછી મને કે એક બીજું પેશન્ટ એવું મોકલ્યું અને પછી એમનો ફોન આવ્યો કે આ પેશન્ટમાંથી તમારે શું કહેવું છે? તો મેં કીધું બાપા એમને ક્રિટિકલ કન્ડિશન છે, મેક્સ 2 months, એનાથી વધારે એમની લાઈફ નથી. હું મારી દવા આપું છું, પણ હું તમને કહીને આપું છું કે એમની પાસે 2 મહિનાથી વધારે સમય નથી. બંધુ આપણે, મારે નામ નથી લેવું, હાલની તારીખમાં એ હરિભક્ત હયાત છે. એટલે ડૉક્ટર આ વસ્તુ બોલતા બોલતા એની આંખો થોડી નમ થઈ ગઈ. મને કે મારા માટે પેશન્ટ નથી, હું આમને માનું છું ને એટલે અહીંયા આવ્યો છું. કે જય શ્રી સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ, સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા, જીવન પ્રાણ શ્રી અબજી બાપા, શ્રી ગોપાળાન સ્વામી બાપા, નિર્ગુણદાસજી સ્વામી બાપા, ઈશ્વરચરણદાસજી સ્વામી બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા, જેમનો આપણે 83મો સદભાવ ભરવો ઉજવવા માટે એકત્ર થયા છીએ, એવા સદ્ધર્મ રત્નાકર વિશ્વ વાત્સલ્ય મહોદધિ પુરુષોત્તમ પ્રિય સ્વામી બાપા, વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિદાજી સ્વામી શ્રી મહારાજ, પૂજ્ય સંતો, વાલા સત્સંગી બંધુઓ, આપણે બધાએ આજે જેનો સદભાવ પર્વ ઉજવવા માટે એકત્ર થયા છીએ, એમના આપણી ઉપર ખૂબ ખૂબ ઉપકાર છે, ખૂબ જ ઋણ છે. આપણે જે કાંઈ કરીએ છીએ એ તો એક ફૂલ નહીં, ફૂલ પાંખડી સમાન છે, એ પણ એક ખાલી ઉપમા પૂરતું છે. કારણ કે જેની ક્રિયાના કરનારા, સર્વે ક્રિયાના કરનારા સહજાનંદ એવા આપણા પ્રેમમૂર્તિ બાપા અને જીવન પ્રાણ સ્વામી બાપા, એમનું નામાભિધાન પણ કેવું કર્યું? હે, પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ એવા જે ભગવાન સ્વામિનારાયણ એમને પ્રિય અને જેનું પૂર્વાશ્રમનું નામ પુરુષોત્તમભાઈ,
એમને પણ પ્રિય, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને પ્રિય અને પુરુષોત્તમભાઈ એવા સ્વામી બાપાને પ્રિય, માટે પુરુષોત્તમ પ્રિય. પુરુષોત્તમને એ પ્રિય, એમને પુરુષોત્તમ પ્રિય, પુરુષોત્તમ ભાઈને એ પ્રિય અને એમને પુરુષોત્તમ ભાઈ પ્રિય. આવા પુરુષોત્તમ પ્રિય સ્વામી શ્રી મહારાજ, એમનો આજે સદભાવ પર્વ છે, એમના દ્વારા સ્વયં ભગવાન સ્વામિનારાયણ કાર્ય કરતા હતા. એનું એક એક્ઝામ્પલ કે જ્યારે કાશીની અંદર હાથી ઉપર નગરયાત્રા કાઢવામાં આવી છે ને એ નગરયાત્રાનું બધું જ સંચાલન, બધી રજાઓ લેવી, પરમિશન લેવી એ અનિલભાઈ શાસ્ત્રીની જવાબદારી હતી ને એ અનિલભાઈ શાસ્ત્રીએ જવાબદારી લીધી ને એ પરમિશન મળી. એ પરમિશનમાં એવી શરત કરવામાં આવી હતી કે હાથી ઉપર કોઈ પણ પુરુષને બેસાડવાના નહીં. કારણ કે થોડાક સમય પહેલાં જ એ જ જગ્યાએ હાથી ગાંડો થયો હતો અને ઘણું બધું નુકસાન કર્યું હતું. એટલે પહેલાં તો પરમિશન નહોતા આપતા અને બહુ પ્રયાસ કર્યા પછી પણ પરમિશન આપી. તો આવી શરત સાથે કે હાથી ઉપર કોઈ પણ પુરુષને બેસાડવાના નહીં. અને અનિલભાઈ કહેશે ચલો બરાબર છે, ઓકે, અમે કોઈ પણ પુરુષને હાથી ઉપર બેસાડીશું નહીં. આપણી નગરયાત્રા આપણે જાણીએ છીએ, ભગવાનના મૂર્તિ હોય ને પ્રેમ મૂર્તિ બાપા પણ હાથી પર, અને એ પ્રમાણે ચાલી બધી નગરયાત્રા. જેણે પોતાના નામથી પરમિશન લીધી અનિલભાઈ શાસ્ત્રીને પણ ચિંતા નથી, બાપાના જવાબદારી છે બધી, બાપા બધું સાચું, બધું જ થઈ જશે કે છે. અને આ બાજુ નગરયાત્રા ચાલુ થઈ છે અને હેતુ સંતોષી પણ ઘણા હોય. કેટલાએ ત્યાંના કલેક્ટરને ફોન કર્યા કે ભાઈ આ પ્રમાણે આ તો અહીં કણ આ પ્રમાણે થઈ ગયું છે ને તેમ છતાં હાથી ઉપર નગરયાત્રા કાઢે છે, માથે માણસને બેસાડ્યા છે, પુરુષને બેસાડ્યા છે. એટલે કલેક્ટર સાહેબનો આ અનિલભાઈ શાસ્ત્રી પર ફોન આવે કે મારી પર આવા ફોન આવે છે કે તમે કોઈ પુરુષને ઉપર બેસાડ્યા છે. અનિલભાઈ કહે છે કે અમે કોઈ પુરુષને બેસાડ્યા જ નથી. એક વાર, બે વાર ને 3 વાર ફોન આવ્યા પછી અનિલભાઈ શાસ્ત્રી કહે છે કે સાહેબ તમે મૂર્તિમાન જોવા આવો. લ્યો વિચાર કરો, હવે માણસ એક જ વાર, પહેલી વાર પ્રેમમૂર્તિ બાપાના યોગમાં આવ્યા છે, એમને કેટલો વિશ્વાસ હશે કે બાપા બેઠા છે ત્યાં સુધી આપણે કાંઈ પણ ચિંતા છે નહીં. કલેક્ટરને કહે છે, પોતે સાઇન કરી છે, પોતાની જવાબદારી છે, પરમિશન લીધી છે એમાં અને આ પ્રમાણે લખાણ છે, તેમ છતાંય શું કહે છે કે સાહેબ તમે જોવા આવો. બીજાનું ના સાંભળશો, હે, બીજાનું તમે સાંભળશો નહીં. જેમ પેલું આપણે મોદી મોદી મોદી, આ તો બધું કે તમે લોકોએ ઊભું કર્યું છે, પબ્લિકમાં કાંઈ નથી કહે. સાચી વાત છે. અને તો પબ્લિકમાંથી શરૂ થઈ ગયું. ત્યારે મોદી સાહેબ શું કહે છે કે ભાઈ મારી ના સાંભળશો અને કહેવાવાળાની ના સાંભળશો, પબ્લિકની સાંભળી લો એની જેમ. એમ આ અનિલભાઈ શાસ્ત્રી પણ પેલા અમને કહે છે તમે બીજાનું ન સાંભળશો, તમે મૂર્તિમાન આવો ને જોઈ લો. કલેક્ટર સાહેબ જ્યાં આપણી નગરયાત્રા ચાલતી હતી એ જગ્યાએ આવ્યા, હાથી ઉપર પ્રેમ મૂર્તિ બાપાને વિરાજમાન જોયા અને ત્યાર પછી અનિલભાઈ શાસ્ત્રીને આવીને કહે છે કે તમે ના પાડતા હતા અને આપણે એ પ્રમાણે નક્કી થયું છે, શરત થઈ છે કે હાથી ઉપર કોઈ પણ પુરુષને બેસાડે, તેમ છતાં તમે પુરુષને કેમ બેસાડ્યા છે. અને ત્યારે અનિલભાઈ શાસ્ત્રી એમનો હાથ પકડીને સીધા આગળ લઈ ગયા હાથી પાસે. અને હાથી પાસે લઈ જઈ પ્રેમ મૂર્તિ બાપાની સામે આંગળી ચીધીને એમ કહે છે ભલા માણસ, આમાં તમને પુરુષ દેખાય છે? આમાં તમને પુરુષ, આ તો પુરુષોત્તમ છે કે છે, આ પુરુષોત્તમ. અને ત્યાર પછી જે અનિલભાઈ શાસ્ત્રીના શબ્દ એમના કાનમાં પડ્યા, ત્યાર પછી એ કલેક્ટર સાહેબને શું દર્શન થયા ખબર નથી. ત્યાં ને ત્યાં રસ્તા ઉપર પોતે નમી પડ્યા, બાપાના દર્શન કર્યા અને પછી અનિલભાઈ શાસ્ત્રીને કહે છે કે સાહેબ હવે હું મારા ફોનને સાયલેન્ટ કરી અને ઘેર જઈને સૂઈ જઉં છું. કહે છે તમારી નગરયાત્રા પૂરી થાય પછી મને કહેજો, ત્યાં સુધી કાંઈ પણ ચિંતા કરશો નહીં. માટે કહીએ છીએ કે એમના દ્વારા સ્વયં, કારણ કે સત્સંગી નથી ને તેમ છતાંય એમને એમાં પુરુષોત્તમના દર્શન થાય છે. માટે સ્વયં બાપા કહે છે કે આ તો પુરુષોત્તમ પ્રિય છે. અને સ્વયં બાપાએ આપણા પ્રેમમૂર્તિ બાપાને જેવું નામ આપ્યું ને, એમણે પોતાના જીવનમાં એ નામને એ પ્રમાણે બરોબર સાર્થક કર્યું. નામ આપ્યું એ પ્રમાણે પોતે સાર્થક નથી કર્યું. જે પ્રમાણે નામ હતું, એ જે પ્રમાણે એમની સાર્થકતા હતી એ પ્રમાણે સ્વયં બાપાએ નામ આપ્યું છે. નામ આપેલું સાર્થક કોને કહેવાય? તો નામ આપ્યા પછી નામ પ્રમાણે ગુણ પ્રાપ્ત કરે એ નામ આપેલું સાર્થક કર્યું કહેવાય. પણ અહીંયા તો ગુણ હતા અને ગુણ પ્રમાણે આજે પ્રેમમૂર્તિ બાપા, પ્રેમમૂર્તિ બાપા, પ્રેમમૂર્તિ બાપા આપણે ક્યારે કહેવા માંડ્યા પછી એમનામાં પ્રેમ આવ્યો છે. પ્રેમ એમનામાં પ્રેમના દર્શન થયા છે. અને એ તે નહીં કે સ્વામિનારાયણ ગાદી ઉપર પોતે વિરાજમાન થયા પછી, જ્યારે શિષ્ય સ્વરૂપે હતા ત્યારે પોતાના ગુરુ એવા જીવન પ્રાણ સ્વામી બાપાને વિશે એમને અગાધ પ્રેમ હતો. અને શિષ્ય પછી જ્યારે સ્વામી બાપાના સ્થાને આવ્યા ત્યાર પછી મારા ગુરુદેવા જીવન પ્રાણ સ્વામી બાપા, એમના એક એક બાળકની જવાબદારી મને સ્વામી બાપાએ સોંપી છે.
એ બાગના રક્ષણહારા આજે સ્વયં શ્રી ઘનશ્યામ છે, એની જવાબદારી સ્વયં બાપાને સોંપી, આ પ્રેમમૂર્તિ બાપાને સોંપી છે. એટલે સ્વયં પ્રેમમૂર્તિ બાપા શું વિચારે? સ્વયં બાપાએ મને જવાબદારી સોંપી છે. મારી જવાબદારી છે એક એક બાળકને મારે પ્રેમથી પોષવાના છે. અને એમણે કેવા પ્રેમથી પોસ્યા છે એના તો મૂર્તિમાન દર્શન આપણે બધાએ જ કર્યા છે. આપણે એના સાક્ષી છીએ કે 41 વર્ષ સુધી આપણે એમનો કેવો પ્રેમ માણ્યો છે, એના આપણે બધાએ સાક્ષી છીએ. એમનામાં આપણે નથી કહેતા, એટલા માટે જ કીધું પ્રેમનો પર્યાય છે સ્વામી શ્રી અમારા. પ્રેમનું બીજું મૂર્તિમંત સ્વરૂપ દર્શન કરવા હોય, પ્રેમ મૂર્તિ બાપા, જેનામાં પ્રેમની પરાકાષ્ઠા હતી ને એટલા માટે તો વિશ્વ વાત્સલ્ય મહોદ હતી. જ્યારે લંડનની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા થઈ આપણે કિંગ્સબરીની અંદર, અને એ વખતે સાધુ સમાજ તરફથી અખિલેશજી ત્યાં પધાર્યા હતા અને એમણે 1 થી 2 વાર જ આપણા પ્રેમમૂર્તિ બાપાના યોગમાં આવ્યા હતા. અને તેમ છતાંય શું કહે છે ખબર છે? એ આ પદવી આપ્યા પછી, સર્વ સાધુ સમાજ વતીથી પદવી આપ્યા પછી પોતે માઇકની ઉપર બોલે છે કે જ્યારે આ સ્વામીશ્રીના શરણે આવી એમની પાસે જ્યારે માતાનો હાથ માથે ફરતો હોય ને એવો અનુભવ થાય છે કે છે. અને આમના માટે પોતાના પરાયા એવું કાંઈ જ નથી કે છે. પોતાના પરાયા એવું કાંઈ નથી. બધા જે એમના શરણે આવ્યા બધાને એવો ને એવો જ પ્રેમ. અને ભગવાન સ્વામિનારાયણની જેવી પ્રકૃતિ કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, બધા જ દર્શન આપણા પ્રેમમૂર્તિ બાપામાં થાય આપણને. કાર્યાણી પ્રકરણનું 5મું વચનામૃત ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન તો પોતાના ધામમાં બેઠા બેઠા પણ જીવોના કલ્યાણ કરવા માટે સમર્થ છે, તો તેમ છતાં આ લોકમાં પ્રગટ થાય છે. એનું કારણ શું છે? તો પોતાના પ્રેમી ભક્ત એના લાડકોડ પૂરા કરવા માટે, એમના મનોરથ પૂર્ણ કરવા માટે, એમને પ્રેમ આપવા માટે થઈને પ્રગટ થાય છે. આજે ભગવાન સ્વામિનારાયણનું જે વચન છે એના જો અતિ દર્શન થતા હોય તો આપણા પ્રેમમૂર્તિ બાપાને વિશે એટલે જે ભગવાન સ્વામિનારાયણના વખતમાં જ્યારે બ્રહ્માંડ સ્વામી સંત થવા માટે આવ્યા અને એમના પરિવારના એમને લેવા માટે આવ્યા અને એક જણા બધા સમજાવતા જાય છે, ભાઈ આમ થાય ને તેમ થાય ને, આવું તમને નહીં મળે, આવું નહીં મળે, આનું શું ને તેનું જ બધું આપણે જાણીએ છીએ. પરંતુ ટૂંકમાં આપણે વર્ણન કરીશું. છેલ્લે લાલબા દેવી એમ કહે છે કે બેટા લાડુદાન, પૂર્વાશ્રમનું નામ, બેટા લાદુદાન, બીજી બધી વાત તો ઠીક છે, પરંતુ અહીંયા તને માતાનો પ્રેમ મારા વિના કોણ આપશે? અને જ્યાં લાલબા દેવીને આ પ્રમાણે બોલવું બરાબર એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ ત્યાં કણ હાજર થવું પ્રગટ થયા અને ભગવાન કહે છે કે લાલબા દેવી એ ચિંતા તમે છોડી દો, મારા શરણે આવ્યો એને પ્રેમ આપવાની જવાબદારી મારી છે. આજે ભગવાન સ્વામિનારાયણનું વચન આજે મેન તમે જો માન્યું હોય તો પ્રેમ, એ જે પ્રેમ માન્યો હોય એ વચનને સત્ય થતાં જો આપણે દર્શન કર્યા હોય તો આપણા પ્રેમમૂર્તિ બાપા દ્વારા આપણે દર્શન કર્યા છે. અને એમના સામર્થ્ય પણ કેવા, આગળ આપણે કહી ગયા પ્રમાણે કે ઘણા બધા સામર્થ્ય છે, એનો પાર આવે એવો નથી. કોઈ સત્સંગી ના હોવા છતાંય પણ જેમ ભગવાન સ્વામિનારાયણે કીધું કે કોઈના ઘરમાંથી એક સત્સંગી થાય કુટુંબમાંથી એના 71 પર્યા તરે. અને ભગવાન તો ત્યાં સુધી કહે છે કદાચ એને વિશે, ભગવાનના ભક્તને વિશે કોઈને હેત થાય ભક્તપણાનું, તો એનો પણ મહારાજ કહે છે અંત સમો આવે ત્યારે એનો ઉદ્ધાર થાય. હમણાંનો તાજો એક પ્રસંગ છે કે લંડનની અંદર એક હરિભગત એમને પોતાને અહીંયા કારણ સમયો કરવા માટે ઇન્ડિયા આવવું હતું ને એ વખતે એમના માતુશ્રી બીમાર હતા. એમની સેવામાં કોઈ હતું નહીં. આપણે જતા રહ્યા એમની સેવા કોણ કરે? પરંતુ ટિકિટ લેવાઈ ગયેલી અને આવું જ હતું સમયો કરવા માટે, તો એમના કોઈક ઓળખીતા હતા, એમને એમની સેવામાં રાખ્યા, બિન સત્સંગી એમની સેવામાં રાખ્યા. તમે આટલા દિવસ સંભાળી લેજો, જે પ્રમાણે એમને કહેવાનું છે, પૈસા નક્કી કંઈ પણ કરી અને એમને તમે આ સેવા સંભાળી લેજો એ પ્રમાણે નક્કી કરીને એ લોકો અહીંયા કણ સમયો કરવા માટે આવ્યા. પહેલાં તો સત્સંગી બેન હતા, બીમારીમાં પણ હંમેશા ભગવાનનું સ્મરણ, આપણા પ્રેમમૂર્તિ બાપાના સમયાના વિડીયો જોવે, આશીર્વાદના વિડીયો જોવે, બધું જોવે. એટલે પેલા જે બિન સત્સંગી બેન પણ બેઠા બધું જોવે. અને આ પ્રેમમૂર્તિ બાપાના દર્શન, એમની લીલાના દર્શન, એમના આશીર્વાદ વાણી આ સાંભળીને એમને પ્રેમમૂર્તિ બાપા પ્રત્યેક ભાવ જાગ્યો. એટલે જ્યારે આપણા સત્સંગીઓ પરત લંડન ગયા ત્યારે એમને કીધું કે મારે તમારા ગુરુદેવના દર્શન કરવા છે. એટલે પ્રેમમૂર્તિ બાપા જ્યારે લંડન સત્સંગ પ્રચાર માટે પધાર્યા એ વખતે આ ભક્તોએ પેલા બેનને લંડન ત્યાં કણ મંદિર લઈ ગયા, દૂરથી બાપાના દર્શન કરાવ્યા. બાપાને પ્રાર્થના કરી કે બાપા આ પ્રમાણે આ બેન સેવા કરતા હતા અને એમને આપના દર્શનની ઈચ્છા હતી. આ પ્રમાણે આટલી જ વાત. અને લગભગ 2-3 મહિના થયા છે આ પ્રસંગ પછી, અને 2-3 મહિના થયા તરત જ એ બેનનો અંત સમો આવ્યો. પ્રેમમૂર્તિ બાપા સંત મંડળ સાથે એમને ધામમાં તેડવા માટે આવ્યા એવું એમના પરિવારના સભ્યો કહેવા માટે આવ્યા છે.
આ પ્રેમ મૂર્તિ બાપાનું સામર્થ્ય, કારણ કે ગુરુદેવ સમર્થ હોય જેના ગુરુદેવ સમર્થ હોય એના શિષ્યમાં કંઈ ઉણપ હોય? સમર્થ ગુરુ, વિચાર તો કરો સ્વામી બાપા કેવા સમર્થ, અને એમના શિષ્ય પ્રેમ મૂર્તિ બાપા. આપણી નાદવંશીય પરંપરાની આપણે 15 વર્ષની ડૂબકી આપણે જાણીએ છીએ, પણ સંપૂર્ણ નહીં જાણતા હોય. ભગવાન સ્વામિનારાયણ આ લોકમાંથી અંતર્ધ્યાન થયા અને બરોબર 15 વર્ષે આપણા જીવન પ્રાણ બાપા સ્વરૂપે, બાપાશ્રી સ્વરૂપે આ લોકમાં પ્રગટ થયા. એ જ પ્રમાણે ગોપાળાન સ્વામી બાપા અંતર્ધ્યાન થયા અને બરોબર 15 વર્ષે આપણા ઈશ્વર બાપા સ્વરૂપે પ્રગટ થયા. સ્વામિનારાયણ ભગવાન 86માં અંતર્ધ્યાન થયા, બાપાશ્રી 1901માં પ્રગટ થયા. ગોપાળ બાપા 8માં અંતર્ધ્યાન થયા અને 23માં ઈશ્વર બાપા પ્રગટ થયા. એ જ પ્રમાણે નિર્ગુણદાસજી સ્વામી બાપા અંતર્ધ્યાન થયા અને બરોબર 15 વર્ષે 48માં અંતર્ધ્યાન થયા અને 63માં જીવન પ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રગટ થયા. આટલું આપણે જાણીએ છીએ, પણ હજુ એક 15 વર્ષની ડૂબકી છે. હો સાહેબ, જાણો છો? નથી જાણતા ને. જીવન પ્રાણ બાપાશ્રી આ લોકમાંથી મનુષ્ય લીલા કઈ સાલમાં સંકેલી? કોણ કહેશે? જીવન પ્રાણ અબજી બાપાશ્રીએ ગુજરાતી વર્ષ પ્રમાણે કઈ સાલમાં પોતાની મનુષ્ય લીલા સંકેલી? 84ની સાલમાં. 1984 અષાઢ સુધી 5મ. બરાબર છે? હવે એ પ્રમાણે 84 પ્રમાણે જો આપણી ગણતરી કરવા જઈએ તો પ્રેમમૂર્તિ બાપા પ્રગટ થયા 1998માં, એટલે 14 વર્ષ થાય છે. 84 પ્રમાણે ગણતરી કરવા જઈએ તો 14 વર્ષ થાય છે. પરંતુ જીવન પ્રાણ બાપાશ્રી 1984માં જે અંતર્ધ્યાન થયા ને એ અષાઢી વર્ષ પ્રમાણે 1984. કારણ કે પહેલાં કચ્છની અંદર અષાઢ મહિને વર્ષ બદલાતું હતું. બરાબર છે? એ અષાઢી વર્ષ પ્રમાણે 1984માં અંતર્ધ્યાન થયા, પરંતુ ગુજરાતી વર્ષ પ્રમાણે ગણવા જઈએ તો 1983માં જીવન પ્રાણ બાપાશ્રી અંતર્ધ્યાન થયા અને બરોબર 15 વર્ષે 1998માં આપણા પ્રેમમૂર્તિ બાપા પ્રગટ થયા છે. આપણી નાદવંશીય પરંપરાની 15 વર્ષની ડૂબકી એ પણ સાર્થક કરે છે, જે ભગવાન સ્વામીના આશીર્વાદ આપ્યા છે પ્રમાણે કે ભાઈ આ દેહને મૂક્યા પછી ફરીથી જન્મ ધરવાનું નિમિત્ત છે નહીં, પણ તેમ છતાંય સંતના મધ્યમાં જન્મ ધરવાને ઈચ્છીએ છીએ. એ ભગવાન સ્વામિનારાયણ કાંઈક નિમિત્ત ઉત્પન્ન કરીને અને એક નિમિત્ત ઉત્પન્ન કરીને ગોપાળ બાપા રૂપે, નિર્ગુણ બાપા રૂપે, બાપાશ્રી રૂપે, ઈશ્વર બાપા સ્વરૂપે, જીવન પ્રાણ સ્વામી બાપા સ્વરૂપે, પ્રેમમૂર્તિ બાપા સ્વરૂપે જે સમયે સ્વામી બાપાએ આશીર્વાદ આપી દીધા, એ સ્વામિનારાયણ ભગવાનના તો પછી કાયમી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત માટે કાયમી આશીર્વાદ આપી દીધા કે આ સ્વામિનારાયણ ગાદીએ જે તે સમયે જે સ્વરૂપ દર્શન દે એની સર્વે ક્રિયાના કોણ છે? સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે. અને મૂર્તિમંત એના દર્શન મને તમને થાય છે, જેનો આપણે લાભ લઈએ છીએ. આપણે બધા જ સાક્ષી છીએ. આવા સમર્થ પ્રેમમૂર્તિ બાપા આપણને મળ્યા છે. એમના પ્રેમનો કોઈ પાર નથી, એમના સામર્થ્યનો કોઈ પાર નથી. એમના પ્રેમને આપણે ગાવા બેસીએ ને ગમે એટલા આપણે ગાઈએ એનો ક્યારેય પણ પાર આવવાનો છે નહીં. પણ મારી ને તમારી ફરજ છે, જેમ પ્રથમ પ્રકરણના 10મા વતનમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ક્યારેય કૃતજ્ઞ થવું નહીં, કર્યા કૃતને ન જાણે અને કૃતજ્ઞ જાણવો. પ્રેમમૂર્તિ બાપાએ આપણને કેટલા બધા પ્રેમ આપ્યા છે, વિચાર તો કરો. જેનો પાર આવ્યો નથી, પણ એના મૂર્તિમંત દર્શન કદાચ આપણે તો કહીએ કે પ્રેમમૂર્તિ બાપાએ આપણને બહુ પ્રેમ આપ્યો છે, બહુ પ્રેમ આપ્યો છે, પરંતુ જ્યારે આપણી પેઢી બદલાણી, પ્રેમમૂર્તિ બાપાએ આ લોકમાંથી મનુષ્ય સ્વરૂપને અદૃશ્ય કર્યું અને એમના સ્થાને આપણા જ્ઞાનમૂર્તિ બાપા જ્યારે વિરાજમાન થયા, અને એ પ્રસંગ તમે કોઈ પણ જગ્યાએ જોયા હોય, કોઈ પણ પરંપરા ચાલતી હશે, જે જગ્યાએ નાદવંશીય પરંપરા હશે ને ત્યારે જ્યારે પેઢી બદલાય કાંઈક તો ખળભળાટ થાય. નાદવંશીય પરંપરા કોઈ પણ જગ્યાએ બિંદુવંશીય પરંપરામાં નહીં થાય, કારણ કે જન્મથી જ ખબર છે આના પછી કોઈ આશા રાખીને બેઠું જ ના હોય. નક્કી જ હોય પહેલેથી. રાજાના ઘેર પ્રગટ થયો એટલે રાજા, એના ઘેર જન્મ્યો એટલે રાજા. બિંદુવંશમાં આ પ્રમાણે હોય. પણ નાદવંશમાં તો છેલ્લી ઘડીએ નાદ થાય કે હવે નાદવંશ એટલે જ્યાં નાદ કરવામાં લાયકાત જોઈએ ને નાદ કરવામાં આવે, પદ પ્રમાણેનો મહિમા અને લાયકાત પ્રમાણેનો મહિમા. પદ એટલે રાજાના ઘેર પ્રગટ જન્મ લીધો એટલે રાજા, પતી ગયું. અને લાયકાત પ્રમાણે એટલે મારા જેટલા શિષ્યો છે એમાંથી મારા સ્થાન ઉપર બેસવા માટે લાયક કોણ છે, આ લાયકાત જોઈ અને એ સ્થાનમાં બે. એટલે પ્રેમમૂર્તિ બાપા જ્યારે આ લોકમાંથી અંતર્ધ્યાન થયા
અને જ્ઞાન મહોદયથી બાપા, આપણા જે જ્ઞાનમૂર્તિ બાપા આ સ્થાન ઉપર વિરાજમાન થયા, એમનું સુકાન એમણે સંભાળ્યું. એ વખતનો જે આપણો પ્રસંગ, આપણે જ નહીં, આપણે તો પછી કહેવા માંડ્યા કે આ પ્રતાપ પ્રેમમૂર્તિ બાપાના પ્રેમનો છે, તો આપણે પછી કહેવા માંડ્યા. પણ બીજા સંપ્રદાયવાળા પણ કહેવા માંડ્યા ખરેખર આ તમારા આચાર્ય સ્વામીશ્રી મહારાજના પ્રેમનો પ્રતાપ છે કે આવી પરિસ્થિતિ હોવા છતાંય, આવી પરિસ્થિતિ હોવા છતાં પણ તમારે જે પેઢી બદલાની કોઈને ખબર ના પડે, અને એ કેવી પરિસ્થિતિમાં કેટલા 5 થી 10 મિનિટની અંદર આખો નિર્ણય લેવાઈ ગયો, અને બધા જ એકા મતે એકા જૂતે. એ પ્રમાણે જ આનું કારણ મોટામાં મોટું હોય તો પ્રેમમૂર્તિ બાપાનો પ્રેમ છે. અને આ પ્રેમમૂર્તિ બાપાનો પ્રેમ સંતો ભક્ત, હા હજુ આપણે ઘણા ઊણા છીએ, પણ તેમ છતાંય સંતો ભક્તોએ જે પ્રેમમૂર્તિ બાપાનો પ્રેમ બચાવ્યો છે ને, આજે પ્રેમમૂર્તિ બાપાની છાતી ઠરે છે. ખૂબ એમને આનંદ થતો હશે, કારણ કે બધું જોઈ રહ્યા છે. નાના નાના બાળકો, આ જુવાન બાળકો જે કદી ન બોલાય તેમ છતાં પ્રેમમૂર્તિ બાપાનો પ્રસંગ છે, અમારે રાજી કરવા છે, અમારે રાજી કરવા છે. મંડળે મંડળે, ગામડે ગામડે, મંદિરે મંદિરે બધાને પ્રેમમૂર્તિ બાપા ને પ્રેમમૂર્તિ બાપાએ જે સ્વરૂપનો જેવો જેવો મહિમા સમજાવ્યો છે, તે સ્વરૂપને એમના વચનને વિશે વિશ્વાસે કરીને તેવો ભાવ કેળવીને, કેવો ભાવ આગળ કહી ગયા એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ એ જ બાપા, અને બાપા એ જ સ્વામી બાપા, એ જે નાદવંશીય પરંપરાનો આપણને જે મહિમા સમજાવ્યો છે, એને આપણે બધા એ પ્રમાણે જ સમજી અને પ્રેમમૂર્તિ બાપાને જે રાજી કર્યા છીએ, એકા મતે એકા જૂતે આપણે જે આ સંપ્રદાયની અંદર એમની સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ, ભલે કાંઈ નથી પણ જે કાંઈ કરીએ છીએ આ પ્રેમ, આપણો પ્રેમ જોઈ, આપણી જે ભાવના જોઈને આજે પ્રેમમૂર્તિ બાપા ખૂબ ખૂબ રાજી થાય છે. પ્રેમમૂર્તિ બાપા એમ કહે છે કે ધન્ય છે મારા દીકરાઓ, તમને ધન્ય છે, કારણ કે બાપા શ્રી પોતાની વાતોમાં કહે છે કે અમારો દાખલો લેખે લગાડજો, અમે અમારા દાખલાને તમે અલેખે ન જવા દેતા. કયો દાખલો? કે અમે આ લોકમાં પ્રગટ થયા છીએ, શેના માટે? અમે અમારા સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે, એટલે કે ભગવાન સ્વામિનારાયણ એમના દ્વારા એટલે ભગવાન સ્વામિનારાયણની અમે ઓળખાણ કરાવવા માટે પ્રગટ થયા છીએ. તમે જેવા છીએ તેવા અમને ઓળખી લો અને અમારા વિશે તમારા જીવને જોડી દો, એટલે અમે જાણીએ કે તમે અમારો દાખલો લેખે લગાડ્યો. એમ પ્રેમમૂર્તિ બાપા આજે આ બધું જોઈ, આ ભક્તોનો જે એમની જે પ્રસન્નતા, ભક્તોને જે આનંદ જોઈને એમ વિચારે છે બેઠા બેઠા, ખરેખર તમે અમારો દાખલો લેખે લગાડ્યો. અમારા 41 વર્ષ અહીંયા સફળ થાય અમને દેખાય છે. પણ બાપા કહે છે કે આવો ને આવો પ્રેમ, આવો ને આવો સંપ, અને આવીને આવી શ્રદ્ધા, બલકે છે એનાથી પણ વધારે ને વધારે. કારણ કે પ્રેમમૂર્તિ બાપા અત્યાર સુધી હતા ને હવે નથી એવું નહીં, એ બાપા આપણે ભેગા ને ભેગા જ છે. આખી ભગવાન સ્વામિનારાયણ એમની નાદવંશીય પરંપરા આજે આપણા ભેગા ને ભેગા છે ને એટલા માટે તો આપણે આ સત્સંગને નહીં માત્ર સત્સંગ તરીકે ઓળખીએ છીએ, કારણ સત્સંગ તરીકે ઓળખીએ છીએ. એટલે બાપા કહે છે કે હવે તમે આવો ને આવો પ્રેમ, આવો ને આવો સંપ, દેહના અંત સુધી બસ આ પ્રમાણે આનંદમાં આવી ખુમારીમાં બસ એમની અમારી આજ્ઞા પ્રમાણે વર્તી અને તમારું જીતવ્ય પૂરું કરશો તો બાપા કહે છે અમારી જવાબદારી છે. તમારો અંત સમો આવશે ત્યારે કદાચ કાંઈક અધૂરું હશે, જન્મ ધરાવવા જેવું લાગશે તો પણ બાપા કે અમે જન્મ ધરાવીશું નહીં. અરે ભગવાન સ્વામિનારાયણની પાસે પ્રેમમૂર્તિ બાપાના શબ્દો છે, ભારાસરના આશીર્વાદ. ભગવાન સ્વામિનારાયણની પાસે અમે બેઠા હોઈશું અને તમે ત્યાં આવશો ત્યારે બાપાને મહારાજને પ્રાર્થના કરીશું, મહારાજ તમારી સાક્ષી પૂરીશું કે મહારાજ આ ભક્તે તો આપને આવી રીતે રાજી કર્યા છે, આવા આવા મજરા કર્યા છે, એમ તમારી સાયદી પૂરી અને તમારી કરેલી અર્પ સરખી સેવાને પણ એ સેવાનું જ્યારે ફળ અમે અપાવીશું, એ ફળના તમે જ્યારે દર્શન કરશો ને ત્યારે તમને એમ થશે કે બાપાએ અમારા માટે આવું ફળ રાખી મૂક્યું છે. આવા ધણી કોને મળે? વિચાર તો કરો. હે આપણી જવાબદારી કેવી લીધી છે? દૂધ સાકર ચોખા જમાડવા છે, હિંડોળે ખાતે હિંચોડવા છે, ધક્કે મારીને ધામમાં લઈ જાય, આવી જવાબદારી લેવાવાળા કોણ મળે? આવી જવાબદારી લેવા મળતા નથી. આપણને એવા ગુરુ મળ્યા છે. અને જેટલું ફદલમાં, જેટલું ભગવાન ને ભગવાનના સત્પુરુષ ફદલમાં આપણું કામ કરે ને એટલી મારીને તમારી જવાબદારી સાવધાન રહેવાની વધે છે. આપણી જવાબદારી સાવધાન રહેવાની વધે છે ને તો જ આપણે કૃતજ્ઞ કહેવાઈએ, કૃતજ્ઞ ન કહેવાઈએ. કર્યા કૃતને જાણે કૃતજ્ઞ અને કર્યા કૃતને ન જાણે કૃતજ્ઞ.
એટલે બાપા કહેશે કે આ પ્રમાણે તમને અમારી કૃપા કે અમે તમને જે જગ્યાએ ખેંચવા જોઈએ સ્વયં બાપા એમને સોંપેલી જવાબદારી. અને પ્રેમમૂર્તિ બાપાને જ્યારે અને પછી એમની લીલાય કેવી છે. એક પ્રસંગ સરસ યાદ આવ્યો પણ આગળ વાતમાં નીકળી ગયો. સરસ મજાનો પ્રસંગ છે પ્રેમમૂર્તિ બાપા અને જીવન પ્રાણ સ્વામી બાપા વચ્ચેનો સંવાદ. સ્વામી બાપા પ્રેમમૂર્તિ બાપાને કહેશે કે હવે તમારે અમારી જવાબદારી સંભાળવાની છે. અને ત્યારે પ્રેમમૂર્તિ બાપા કહેશે કે બાપા એ મારું કામ નથી, એ તો આપ જ સંભાળી શકો. આપનું સ્થાન આપ સંભાળી શકો, આપનું સ્થાન હું ક્યારે લઈ શકું, બીજા કોઈની તાકાત નથી. અને ત્યારે સ્વામી બાપા અતિ આગ્રહ કરે છે. અને ત્યારે પ્રેમમૂર્તિ બાપા આપણા સ્વામી બાપાને શું કહે છે કે બાપા હે ગુરુદેવ, આપ મને આગ્રહ તો કરો છો, પરંતુ અત્યારે આપના પ્રેમને વશ થઈ અને આ સત્સંગની અંદર ભક્તો જોડાયેલા છે, આપના વચને જે સેવા કરે છે, સેવાએ કહીને આ બધી સંસ્થા ચાલે છે, પણ આપ નહીં હો પછી આ સેવા બધી કોણ કરશે, કેમ થશે આ બધું? જેમ પેલો પ્રલંબાસુર બળદેવજીને ઉપાડીને ચાલ્યો અને ત્યારે એમને કહે છે કે ભાઈ તમારી તાકાત ને વિચારો, પણ મારા પગ અડતા હોય જમીનને તો ને. ત્યારે કૃષ્ણ ભગવાન એમને કહે છે. એટલે એ પ્રમાણે પ્રેમમૂર્તિ બાપા પણ એક લીલા કરે છે. જ્યારે પોતાના સામર્થ્યને પોતે જાણતા ન એની જેમ લીલા કરે છે. અને નથી જાણતા એવું નથી હોતું. ભગવાનને મોટા પુરુષ એ કંઈ અજાણ નથી હોતા, પરંતુ માત્ર ને માત્ર ગુરુદેવનું કરતાં પણ આખું પોતાનું જીવન, પોતાના જે કંઈ સામર્થ્ય, પોતાનું ઐશ્વર્ય, પોતાના કાર્ય, આ બધું જ માત્ર ને માત્ર ગુરુદેવના કરતાપણામાં જ એમણે સમર્પિત કર્યું હતું. એટલે બધે સ્વામી બાપા જ દેખાય. પોતાના કાર્યની સિદ્ધિમાં પણ કરતા સ્વામી બાપા જ દેખાય. એટલા માટે પોતે સ્વામી બાપાને પ્રાર્થના કરે છે કે બાપા આપના પછી આ બધું કેમ ચાલશે, આ બધા ભક્તોની સેવા આ તેના કારણે ચાલે, બધું કેમ થશે ને? ત્યારે જેમ બળદેવજીએ કીધું કે ભાઈ હું શું કરું, આ મને ઉચકી લીધા છે, મારા પગ અડતા નથી. ત્યારે કૃષ્ણ ભગવાન એ બળદેવજીને એમનું બળ યાદ કરાવે છે કે ભલા માણા પગ નથી અડતા પણ હાથ તો છે ને, એના માથા ઉપર મુઠ્ઠું મારો, તમારા આખી પૃથ્વીનો ભાર ઉચકનારા તમે, તમારી તાકાત વિચારો કે છે. ખાલી એના માથામાં મુઠ્ઠી મારો, એ પડશે હેઠો, જ્યાં મુઠ્ઠી મારી જોસ્તી અને પેલાનું જે માથું આખું ધડમાં પેસી ગયું, ત્યારે ખબર પડી કે મારામાં આટલું બળ છે. અહીંયા ખબર નહોતી એવું નહોતું, પણ અહીંયા તો લીલા જુદી છે, જાણે તો છે, પરંતુ ગુરુદેવનું કરતા પણ. એટલે પ્રેમમૂર્તિ બાપા કહે છે કે આપના પછી આ સંપ્રદાય, આ મંદિર, આ સંતો, ભક્તો, આ બધું કેમ ચાલશે, આ બધું મારાથી કેમ સચવાશે? અને ત્યારે જેમ કૃષ્ણ ભગવાને બળદેવજીના બળ યાદ કરાવ્યું એમ પ્રેમ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે ગાંડા, તું એમ કહે છે કે આ બધું કેમ થશે, કેમ આ પારાયણો ના ને બધું પછી નહીં થાય નામ, પણ તું જોજે તો ખરો. પ્રેમમૂર્તિ બાપા શું કહે છે? તું જોજે તો ખરો, પ્રેમ તારા પ્રેમ દોરીએ બંધાયેલા ભક્તો એમના મનોરથ પૂર્ણ કરવા માટે તારે રાત દિવસ એક કરવા પડશે. અને જે બધું જ આપણે 41 વર્ષ સુધી જે ભક્તોએ પ્રેમમૂર્તિ બાપાને માન્યા છે, આપણે જોયું છે પ્રેમમૂર્તિ બાપાએ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે રાત દિવસ નથી જોયું, થાક અને ઉજાગરા સામું નથી જોયું, એક ધારા દોડ્યા જ છે, દોડ્યા જ છે, દોડ્યા જ છે. ઘણી વાર થાકી જાય ને એટલે સંતોન કે આજ કોઈ પધરામણી ગોઠવવાની નથી, આજે કોઈ પણ પધરામણી ગોઠવા નથી, એટલે તું આમ હાલ્યો આવે છે ને વારી ઘડે મારે થાકી ગયા, અમારે હું જોતો ને આમ ને સંતોને વટી નાખે. એટલે સંતો ભક્તોને ના પાડે, ભાઈ બાપા થાકી ગયા છે ને બાપાએ ના પાડી છે, પણ એ ભગત બાપા પાસે પહોંચી જાય. જય સ્વામિનારાયણ. પોતાનો થાક ઉજાગરો કાંઈ જ નહીં જોવાનું, તરત એ ભક્તની વિચાર કરો. એક પ્રસંગ એવો છે, એક પ્રસંગ કહીને પછી આ મારા વક્તવ્યને પૂર્ણાહુતિ આપીશ કે એક પ્રસંગ એવો છે કે એ વખતે કયો સમય તો મને બહુ ખબર નથી, પણ ગોવિંદ પ્રિય સ્વામી આ પ્રસંગ મને કીધેલો. એમને પોતાની ઉંમરના કારણે સમયો ભૂલાઈ ગયેલો, પરંતુ એ પ્રસંગમાં પ્રેમમૂર્તિ બાપા સ્મૃતિ મંદિરમાં કંઈક સમયો હતો. અને એ વખતે પોર ગામના આંબા ભગત, પોર ગામના આંબા ભગત, જેને આપણે આંબા શેઠ તરીકે સત્સંગમાં ઓળખતા, ભગવાન સ્વામિનારાયણના વખતમાં આંબા શેઠ હતા ને, એવા પ્રેમી ભક્ત જ હતા. આ ભગત હતા ને એ પણ પ્રેમી ભક્ત, એટલે બધા સંતો એમને પ્રેમથી આંબા શેઠ જ કહેતા. હા, એટલે પોર ગામના આંબા ભક્ત એ સમયાના ચાલુ સમયે બપોરનો જે લગભગ 12:30-1 વાગે સભા પૂરી થઈ અને એ વખતે આ ગોવિંદ પ્રિય સ્વામી પાસે આવીને વાત કરે છે કે મારે પ્રેમમૂર્તિ બાપાને પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરવી છે? તો મારો સંબંધી બીમાર છે, હોસ્પિટલમાં છે અને બહુ એની પરિસ્થિતિ ખરાબ છે, એ આજકાલમાં ધામમાં જેમ તો અંતે પણ એમના બાપાના દર્શન થઈ જાય, તેનું જીવાત્માનું કામ થઈ જાય. ગોવિંદ સ્વામી કે ભલા માણસ આ સમયો ચાલે, શું કહે છે? આ સમયો ચાલે છે. અત્યારે તું બાપાને કે હજુ તો બાપા અત્યારે ફ્રી પડ્યા છે, હજુ તો પ્રસંગ પૂરો થયો છે, 1 વાગી ગયો છે, બાપા પાછા પ્રસાદી કરવા જશે, થાળ હરિકૃષ્ણ મહારાજ ત્યાર પછી જમવા પધારશે ને, તો નવરા ક્યારે પડશે બાપા? અત્યારે કેમ થાય? લાંબા શેઠ કહે છે કશો વાંધો નહીં, કહે છે જેવી બાપાની મરજી, એમ કે લાંબા શેઠ તો પાછા રવાના થયા અને તરત જ
પ્રેમમૂર્તિ બાપાએ ગોવિંદ સ્વામીને બોલાવ્યા કે ઓલા આંબા શેઠ તમારી જોડે આવતા શું વાત કરતા હતા? તો કે છે બાપા કાંઈ નહીં, કે તો એમના કોઈક સંબંધી બીમાર હતા અને હોસ્પિટલમાં દર્શન દેવા માટે એને બોલાવો. કે ક્યાં છે? કે એને બોલાવો ક્યાં છે કે છે. અને પેલા તો બસ સ્ટેશને પહોંચી ગયેલા, હરિભગતને દોડાયા ગોવિંદ સ્વામી. બસ સ્ટેશનેથી પાછા બાપા બોલાવે છે. પ્રેમમૂર્તિ બાપા પેલો થાળ પ્રસાદી ના કરી જમવા નથી પધાર્યા. અને એ ચાલુ સમયે લગભગ 1:30-2 વાગ્યાના સમયગાળે, કારણ કે 1 વાગે પ્રાર્થના થઈ હતી, પેલા જતા રહ્યા, પાછા બોલાયા. અને પેલા અમદાવાદમાં જ હતું પણ ઘણું દૂર હતું, ત્યાં બાપા દર્શન દેવા માટે પધાર્યા. અને ત્યાર પછી આવીને જ પ્રેમમૂર્તિ બાપા થાળ અંગીકાર કરવા માટે વિરાજમાન થયા. આવા પ્રેમમૂર્તિ બાપા જે બાપાશ્રી પોતાની વાતોમાં આજ્ઞા કરી છે પ્રમાણે કે કદાચ કોઈ સંતોને કોઈક બીમાર હોય ને અંત સમયે દર્શન દેવા માટે બોલાવે તો ત્યાં તો જવું જ, કારણ કે જીવાત્માનું કામ થઈ જાય એના માટે તો આ લોકમાં પ્રગટ થવું છે. એટલે ભગવાન સ્વામિનારાયણના વચનો, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાઓ, ભગવાન અને જીવન પ્રાણ બાપાશ્રીના વચનો, એમની આજ્ઞાઓ, આ બધાના મૂર્તિમંત દર્શન જો આપણને થતા હોય ને, આપણા પ્રેમમૂર્તિ બાપાને વિશે આપણને થયા છે. અને એમની વચન સિદ્ધિ પણ કેવી, જેમણે હિમાંશુભાઈ વાત કરી ને, કોને અમેરિકામાં, સોરી હિમાંશુભાઈ ને અમેરિકામાં સુવર્ણ તુલાની વાત, હા અનંતભાઈએ વાત કરી એ પ્રમાણે, બરાબર છે. એ 800 કિલો સોનું એટલે 780 કિલો સોનું એ આખા કાર બીજા કોઈ સત્સંગથી બહારના કોઈ હરિભગત પાસેથી સેવા લીધી નથી. આખા કારણ સત્સંગના ભક્તો પાસેથી પણ સેવા લીધી નથી. ટોટલી પરદેશના ભક્તો પાસેથી પણ સેવા લીધી. માત્ર ને માત્ર અમેરિકાના ભક્તો જ, હા માત્ર ને માત્ર અમેરિકાના ભક્તો, જ્યાં બીજા ત્યાં કણ ગુજરાતી સમાજના મંડળો ચાલે છે, લોકોએ સાંભળ્યું ત્યારે તો કે પછી 800 કિલો કહો છો કે 800 ગ્રામ કહો છો તમે? હે 800 કિલોની વાત કે 8 ભાઈ 780 કિલો, 780 ગ્રામ નહીં. અને એ તે 3 મહિનાના ટૂંકા ગાળાની અંદર એ જ ભક્તો, જેના કેટલાક ભક્તો તો એવા હતા કે જેના બાથરૂમના નકુચાએ હાજા નહોતા. અમે ત્યાં ગયા હતા મૂર્તિમાં, અમે જોયું છે. 2001ની સાલની આ વાત છે. અને જે ભક્તોએ મન મૂકીને વખતે બાપાના વચને કહીને સેવા કરી છે ને, જેમ સ્વામી બાપાએ પોતાના સુવર્ણ તુલા મહોત્સવ વખતે અને મંદિરના જે મણિનગર મંદિરના પાયા નાખ્યા એ વખતે જે સ્વામી બાપાએ જે રીત ચલાવી હતી, જે સેવા કરે એને સુખિયા કરવા છે. કોઈ કહેશે કે બાપા અમારી એટલી પરિસ્થિતિ નથી. બાપા કેવી પરિસ્થિતિ રાખવી છે? બોલો કે બાપા મારા 2 કૂતરા, બાપા કે મારે 5 લેવાના છે. પણ બાપા મારી પરિસ્થિતિ નહીં. બાપા કે નથી એટલે તારી સુધારવી છે. બોલ તારે ત્યાં રહેવું છે કે આગળ વધવું છે? બાપા કે વધવું છો મારે, કોને ના ઈચ્છા હોય એવી તો બાપા કહેશે કે આટલી કર. અને જે ભક્તોએ બાપાના વચને સેવા કરી છે, આજે પણ એમના પરિવાર આજે પણ ગાય છે કે સ્વામી એ સુખ અમે આજે એમણે તો ભોગવ્યું જ છે, પણ એથી ડબલ થતું જાય છે. અને આજે અમે સુખ ભોગવી. એ જ ના એ જે 2001ની સાલની અંદર જેના બાથરૂમના નકુચા હાચા નહોતા ને, એવા ભક્તોના 2012માં અમે મૂર્તિમાં, 2001માં પણ દર્શન કર્યા હતા મકાનના, અને 2012માં જ્યારે દર્શન કર્યા ને, રાજમહેલમાં રહેતા હોય એવા મકાનો. આવા પ્રેમમૂર્તિ બાપા અને આવા વચન સિદ્ધિવાળા, સામર્થ્યવાળા, જેના દ્વારા સર્વે ક્રિયાના કરનારા સ્વયં ભગવાન સ્વામિનારાયણ જીવન પ્રાણ સ્વામી બાપા હોય, આવા પ્રેમમૂર્તિ બાપા એમનો જ્યારે આજે 83મો સદભાવ પર્વ છે, ત્યારે મારી તમારી ફરજ બને છે કે હે બાપા, આપ અમારા પર રાજી છો, એનાથી પણ વધારે ને વધારે અમારી પર રાજી થાવ એવું અમે અમારું વર્તન કરીએ અને આપને ખૂબ ખૂબ રાજી કરી શકીએ એવી દિવ્ય બુદ્ધિ અને શક્તિ અમને આપશો. અંતમાં બીજું નહીં કહેતા, પણ ખરેખર આજે જે ભક્તોએ નાના બાળકો અને પેલા યુવાન બાળકો જે બોલ્યા, ખરેખર એમને ધન્યવાદ છે. અને એમાંય વિશેષ તાલીઓ નાના બાળકો માટે પાડજો, કારણ કે નાના હોવા છતાંય સરસ મજાનું વક્તવ્ય બાપાને રાજી કર્યા છે, મજરો કર્યો છે. દરેક ભક્તોને ધન્યવાદ છે. જેણે જ્યાં સેવા બજાવી છે, દરેક ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભક્તોએ સારો એવો લાભ બાપાને રાજી કરવા માટે લીધો છે. આવો લાભ આપણે વધારે ને વધારે લેતા રહીને વધારે રાજી કરતા રહીએ એ બાપા આપણને દિવ્ય બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સાથે બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. Bapa Bapa Happy birthday to you Bapa, happy birthday to you. Happy birthday to you
बर्थडे टू यू। स्वामी बापा महिमा की बातें सुनाते, बातें सुनाते, हाँ बातें सुनाते, प्यारे प्यारे गुरु जी के प्यार में डुबाते, प्यार में डुबाते, हाँ प्यार में डुबाते। ओ स्वामी बापा महिमा की बातें सुनाते, बातें सुनाते, हाँ बातें सुनाते, तुमको न भूलेंगे, दया याद करेंगे, तुमको न भूलेंगे, दया याद करेंगे। श्री जी मस्ती में नाचेंगे हम, नाचेंगे हम, नाचेंगे हम। हैप्पी हैप्पी बर्थडे टू यू बाबा, हैप्पी हैप्पी बर्थडे टू यू, हैप्पी हैप्पी बर्थडे टू यू बाबा, हैप्पी हैप्पी बर्थडे टू यू। प्यारे प्यारे स्वामी श्री सबके दुलारे, प्यारे प्यारे स्वामी श्री सबके दुलारे। अरे कितने ही प्यार से सबको बुलाते, सबको बुलाते, हाँ सबको बुलाते। अरे स्नेह संप सद्भाव के सेतु सजाते, सेतु सजाते, हाँ सेतु सजाते। अरे कितने ही प्यार से सबको बुलाते, सबको बुलाते, हाँ सबको बुलाते। तुमको न भूलेंगे, दया याद करेंगे, तुमको न भूलेंगे, दया याद करेंगे। श्री जी मस्ती में नाचेंगे हम, नाचेंगे हम, नाचेंगे हम। हैप्पी हैप्पी बर्थडे टू यू पापा, हैप्पी हैप्पी बर्थडे टू यू, हैप्पी हैप्पी बर्थडे टू यू पापा, हैप्पी हैप्पी बर्थडे टू यू। सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी, सहजानंद दयाळु बळवंत बहु नामी, चरण सरोज तमारा बंधु कर जोड़ी, चरणे शीश दयाति दुख नाख्या तोड़ी, नारायण नर भ्राता द्विज कुल तनुधारी, पामर पतित उधार्या अगणित नर नारी, नित्य नित्य नौतम लीला करता अविनाशी, 68 तीरथ चरणे कोटि गया, काशी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे, हाड़ कर्म थी छूटी कुटुंब सहित कसे अवसर, करुणा निधि करुणा बहु की मुक्ता